વચનામૃત ગઢડા પ્રથમ 73. સ્વામિનારાયણ રે સંવત 1876 ચૈત્રવદી અમાસને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે ઉત્તરાદિ દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને શ્વેત ખેસ પહેરો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી તથા શ્વેત ફેટો મસ્તક ઉપર બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુક્તાનંદ સ્વામી આદિક મોટેરા સાધુ 4 તથા 50ને આશરે હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ગોપાળાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે કામનું શું રૂપ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે વીર્ય એ જ કામનું રૂપ છે. પછી આશંકા કરી જે વીર્ય તો 7 ધાતુ માયલો ધાતુ છે, માટે એ જ કામનું રૂપ કેમ કહેવાય? અને તે વીર્યની ઉત્પત્તિ શાણે કરીને છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે મનોવહા નામે નાડીને વિશે મન રહ્યું છે. તે મનને વિશે જ્યારે સ્ત્રી સંબંધી સંકલ્પ થાય છે ત્યારે જેમ દહીં હોય તે રવાયે કરીને મથાય, ત્યારે ઘી હોય તે સર્વે ઉપર તરી આવે છે. તેમ સ્ત્રી સંબંધી સંકલ્પે કરીને વીર્ય જે તે શરીરમાંથી મથાઈને મનોવહા નાડીને વિશે ભેળું થઈને શિષ્ણદારે આવે છે. અને જેને વીર્ય શિષ્ણદારે ન આવે તે ઉર્ધ્વ રહેતા પુરુષ કહેવાય. અને તે નૈષ્ટિક બ્રહ્મચારી કહેવાય. અને શ્રી કૃષ્ણ ભગવાને રાસ ક્રીડાને વિશે સ્ત્રીઓનો સંગ કરીને પણ વીર્યપાત થવા દીધો નહીં. તે માટે ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી કહેવાના ને કામને જીત્યો. માટે વીર્ય તે જ કામનું રૂપ છે. જેણે વીર્યને જીતીને વશ રાખ્યું તેણે કામને જીત્યો. પછી વળી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે જ્યારે એ દેહને બાળી દે છે ત્યારે સપ્ત ધાતુ દેહ ભેળા બળી જાય છે. માટે જો વીર્ય જ કામનું રૂપ હોય તો દેહ ભેળે વીર્યને બળવે કરીને કામ પણ બળી ગયો જોઈએ. ત્યારે એ જીવ બીજા દેહમાં જાય છે ત્યારે કામના કેમ ઉદય થાય છે?
પછી શ્રીજી મહારાજ બોલ્યા જે સૂક્ષ્મ દેહ બેડું વીર્ય રહે છે તે સૂક્ષ્મ દેહને યોગે કરીને સ્થૂળ દેહ ઉદય થઈ આવે છે. જેમ ભૂત હોય તે સૂક્ષ્મ દેહ પ્રધાન હોય, પછી સૂક્ષ્મ દેહમાંથી સ્થૂળ દેહને ધરીને સ્ત્રીનો સંગ કરે છે અને તે સ્ત્રીને ભૂત થકી બાળક ઉત્પન્ન થાય છે. માટે સૂક્ષ્મ દેહ બેડું જ વીર્ય રહે છે. પછી વળી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે શિવજી ઉર્ધવ રહેતા હતા, પણ મોહની રૂપને જોઈને વીર્યપાત થયો. તેમ જેના દેહમાં વીર્ય હોય અને તેને જાગ્રતમાં અથવા સ્વપ્નમાં સ્ત્રીનો યોગ થાય ત્યારે વીર્યપાત થયા વિના રહે નહીં. માટે જ્યાં સુધી દેહમાં વીર્ય હોય ત્યાં સુધી નિષ્કામી કેમ કહેવાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે શિવજીને પણ એટલી યોગ કળામાં ખોટ કહેવાય છે અને જેને જાગ્રત અથવા સ્વપ્નને યોગે કરીને શ્રીના સંકલ્પ થકી વીર્યપાત થાય તો તેને પાકો બ્રહ્મચારી કહેવાય નહીં. માટે આ સંસારમાં દ્રઢ બ્રહ્મચર્યવાળા તો એક નરનારાયણ ઋષિ છે અને તે નરનારાયણનો આપણે આશ્રય છે. તેના પ્રતાપ થકી ધીરે ધીરે એ નરનારાયણનું ભજન કરીને આપણે પણ એ સરખા નિષ્કામી થઈશું અને દેહમાં જે વીર્ય રહે છે તેને બાળી નાખવાને અર્થે યોગી કેટલાક પ્રકારનું જતન કરે છે. અને શ્રી કૃષ્ણ ભગવાને સ્ત્રીઓને સંગે રહીને નૈષ્ટિક બ્રહ્મચર્ય રાખ્યો. તે એવું સામર્થ્ય તો ભગવાનમાં જ હોય, પણ બીજાથી એમ રહેવાય નહીં. માટે બીજા યોગીને તો જાગ્રતમાં અથવા સ્વપ્નમાં શ્રીનો સંકલ્પ ન થાય એવું જતન કરવું. પછી શુકમુનિએ પૂછ્યું જે દ્વારિકામાં 16,108 જે ભગવાનની સ્ત્રીઓ હતી તેમાં એક એક સ્ત્રીને વિશે 10 પુત્ર અને એક પુત્રી થઈ એમ પણ કહ્યું છે. તેનું કેમ સમજવું. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે દ્વારિકાની વાત બીજી છે અને વ્રજની બીજી છે. દ્વારિકામાં તો ભગવાન સાંખ્ય મતને આશરા હતા. તે સાંખ્ય મતવાળો હોય
તે દેહ ઇન્દ્રિયો મન એ સર્વ થકી પોતાનું સ્વરૂપ ભિન્ન સમજે અને સર્વ ક્રિયાને કરતો થકો પોતાને અકર્તા સમજે ને તે ક્રિયાએ કરીને હર્ષ શોકને પામે નહીં એ મતને ભગવાન આશરા હતા. માટે ભગવાનને નિર્લેપ કયા અને ભગવાન દ્વારિકામાં જે સાંખ્ય મતને આશરા હતા તે મત તો જનક જેવા રાજાઓનો છે. જે રાજા ગ્રસ્તાશ્રમમાં રહીને પ્રભુને ભજે તે જ સાંખ્ય મતને અનુસરે એમ ભગવાન પણ ગ્રસ્તાશ્રમમાં હતા અને દ્વારિકાના રાજા કહેવાતા હતા. માટે સાંખ્ય મતને અનુસર્યા થકા એમ નિર્લેપ હતા. અને વૃંદાવનને વિશે તો યોગ કળાને આશરા હતા. તે સ્ત્રીઓનો સંગ કરીને પણ નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રત રાખ્યો. એ ઠેકાણે તો પોતાને વિશે નરનારાયણ ઋષિપણું દેખાડ્યું. તે શ્રીમદ ભાગવતમાં કપિલ દેવે દેહુતિ પ્રત્યે કહ્યું છે જે શ્રી રૂપ જે મારી માયા તેને જીતવાને અર્થે નરનારાયણ ઋષિ વિના બીજો કોઈ સમર્થ નથી. માટે શ્રી કૃષ્ણ ભગવાને સ્ત્રીઓને સંગે રહીને કામને જીત્યો. અને જ્યારે દુર્વાસા ઋષિ આવ્યા ત્યારે ભગવાને સર્વ ગોપીઓને અન્નના થાળ ભરાવીને મોકલવા માંડી. ત્યારે ગોપીઓ બોલી જે અમે યમુનાજી કેમ ઉતરીશું. પછી શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું જે યમુનાજીને એમ કહેજો જે જો શ્રી કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો અમને માગ દેજો. પછી ગોપીઓ એમ કહ્યું ત્યારે યમુનાજીએ માગ દીધો. પછી સર્વે ગોપીઓ ઋષિને જમાડીને બોલ્યો જે અમારે આડા યમુનાજી છે તે અમે ઘેર કેમ કરીને જઈશું. પછી ઋષિએ કહ્યું કેમ કરીને આવ્યા હતા. પછી ગોપીઓએ કહ્યું છે અમે યમુનાજીને એમ કહ્યું છે શ્રી કૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માગ દેજો. એટલે યમુનાજીએ માગ દીધો. પણ હવે કેમ કરીને ઘેર જઈએ. પછી દુર્વાસા ઋષિ બોલ્યા જે યમુનાજીને એમ કહેજો જે દુર્વાસા ઋષિ સદા ઉપવાસી હોય તો માગ દેજો. પછી ગોપીઓ એમ કહ્યું ત્યારે યમુનાજીએ માગ દીધો.
ત્યારે ગોપીઓના મનને વિશે અતિ આશ્ચર્ય થયો. પણ ભગવાનનો તથા તે ઋષિનો જે મહિમા તેને ન જાણી શકતી આવી. અને ભગવાન તો નૈષ્ટિક વ્રત રાખીને ગોપીઓને સંગે રમ્યા હતા, માટે બ્રહ્મચારી હતા. અને દુર્વાસા ઋષિ તો વિશ્વાત્મા જે શ્રી કૃષ્ણ ભગવાન તેને વિશે પોતાના આત્માને એક કરીને સર્વે ગોપીઓના થાળ જમી ગયા. માટે ઋષિ પણ ઉપવાસી જતા. અને અન્ન તો સર્વે ભગવાનને જમાડ્યું હતું. માટે એવા અતિ મોટા હોય તેની ક્રિયા કળામાં આવે નહીં. અને સાંખ્યવાળાને ખોળીએ તો હજારો જડે. પણ યોગ કળાએ કરીને ઉર્ધ્વ રહેતા હોય એવા તો એક નરનારાયણ જ છે. અથવા જે નરનારાયણના અનન્ય ભક્ત હોય તે પણ તેના ભજનને પ્રતાપે કરીને દ્રઢ બ્રહ્મચર્યવાળા થાય છે. પણ બીજાથી થવાતું નથી. અને જેને ઇન્દ્રિય દ્વારે કરીને જાગ્રત અથવા સ્વપ્નમાં વીર્યનો પાત થાય છે તે બ્રહ્મચારી કહેવાય નહીં. અને જે સ્ત્રીનો અષ્ટ પ્રકારે ત્યાગ રાખે છે તે તો બ્રહ્મચર્યને માર્ગે ચાલ્યો છે. તે હવે નરનારાયણને પ્રતાપે કરીને ધીરે ધીરે દ્રઢ બ્રહ્મચારી થશે. અને જ્યારે અમે નાના હતા ત્યારે એમ સાંભળ્યું હતું જે વીર્ય તો પરસેવા દ્વારે કરીને પણ નીકળી જાય છે. પછી તે વીર્યને ઉર્ધ્વ રાખવાને સારો અમે 2 પ્રકારની જળબસ્તી શીખ્યા હતા. અને કુંજર ક્રિયા શીખ્યા હતા. અને કામને જીત્યા સારું કેટલાક આસન શીખ્યા હતા. અને રાત્રે સૂતા ત્યારે ગોરખાસન કરીને સૂતા. જેણે કરીને સ્વપ્નમાં પણ વીર્યનો પાત થવા પામે નહીં. પછી તે કામ જીત્યાનું એવું સાધન કર્યું છે શરીરમાંથી પરસેવો જ નીકળે નહીં. અને ટાઢ તડકો પણ લાગે નહીં. પછી અમે રામાનંદ સ્વામી પાસે આવ્યા. ત્યારે સ્વામીએ પરસો વળાવ્યા સારો. બધે શરીરે આવળના પાટા બંધાવ્યા હતા. તો પણ શરીરમાં પરસેવો આવ્યો નહીં. માટે કામ જીત્યાનું સાધન તો સૌથી ઘણું કઠણ છે. એ તો જેને ભગવાનના સ્વરૂપની ઉપાસનાનું દ્રઢ બળ હોય
અને અતિશય પંચ વિષયમાં તે નિર્વાસનિક થયો એમ, અને તે નિર્વાસનિકપણાની અતિશય ગાંઠ બંધાણી હોય તો તે પુરુષ ભગવાનને પ્રતાપે કરીને નિષ્કામી થાય છે. આ વચનામૃતમાં બ્રહ્મચર્ય વિશે, વીર્ય વિશે એક ગોપાળાનંદ સ્વામી જણાવેલું છે. અને શ્રી મહારાજ આનો ઉત્તર આપી શકે, આ બ્રહ્માંડમાં કોઈ આપી શકે નહીં. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને પૂછ્યું, કામનું રૂપ શું છે? આ બ્રહ્માંડમાં આવું કોઈ પૂછી શકે નહીં અને આવું કોઈ પાળી શકે નહીં. ગોપાળાનંદ સ્વામી તમામ વસ્તુઓમાંથી છૂટા પડી આ બ્રહ્માંડ આખું છે એને પણ લય કરી અને પુરુષોત્તમ નારાયણને એકલાને એણે જોયા છે. એ ક્રિયા બ્રહ્માંડમાં કોઈને પણ આવડે નહીં. ત્યારે એ વીર્ય વિશેને વાત કરી, આખા શરીરની શક્તિ અને સૃષ્ટિ ઉત્પન્ન કરવાની શક્તિ વીર્ય ધરાવે છે. એ છેલ્લામાં છેલ્લું કહેવાય છે. ત્યારે શરીરમાં જે વીર્યને રોકી રાખવું એ જ માણસ કંઈક કામ કરી શકે, બીજા કોઈ કામ નહીં કરી શકે કંઈ જ. ગોપાળાનંદ સ્વામી એ વીર્યને રોકવા માટે શ્રીમાનને ઘણા પ્રશ્નો પૂછ્યા. એમાં ભગવાન સ્વામિનારાયણે શ્રી કૃષ્ણજીની વાત સમજાવી, પણ એમની પાસે જ છે આ બ્રહ્મચર્ય રોકનાર શ્રી મહારાજ. પણ એ મહારાજ પોતાની વાત નથી કહેતા. શિવજી જેવાને પણ એક યોગ કળામાં એ વાંધો પડ્યો છે. ભગવાને એવું એક રૂપ ધારણ કર્યું કે જેનું મન બધાનું ખેંચાઈ જાય. એમાં અસુરોને લડાઈ મારવાના હતા. શિવજીને વાત કરી કે ભગવાને એક સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું, તે આવું બ્રહ્માંડમાં કોઈનું રૂપ નથી. એ મહાદેવજીએ ભગવાનને કહ્યું, એ રૂપ મને દેખાડો કે તમારે કામનું નથી. એ જળ વસ્તુ છે, આ ચેતન વસ્તુ છે, એમાં નીકળશે કાંઈ નહીં. તો પણ મહાદેવજીએ હઠ બોલી હતી. ભગવાને કહ્યું, જોજો, હા ધ્યાન રાખજો. એ ભગવાને મોહની રૂપ ધારણ કર્યું. એવું ધારણ કર્યું તે મહાદેવજી એમની પાછળ ચાલ્યા. એ મોહની રૂપ ઘણું આગળ આવ્યું. પછી એનો અંગ સંગ કરવા ગયા એટલે વીર્યનો પાત થયો અને ભગવાન પ્રગટ થઈ ગયા. એ કામનું નથી, તમારે કામનું નથી. ત્યારે એ વીર્ય જે નીકળી જાય એટલે માણસ કામ નહીં કરી શકે કંઈ. કોઈ પણ તમારે ધાર્મિક ક્રિયા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કરવી હોય ત્યારે 3 દાડા પહેલા બ્રહ્મચર્ય પાળવું પડે, તો શરીરમાં થોડી શક્તિ આવે. અને વીર્યનો નાશ નીકળી જાય એટલે તમે ક્રિયા કરી જ નહીં શકો. પહેલા જે એકેય માસના શરીર તમને સારા જોવા મળતા નથી, તેજસ્વી મળતા નથી, સારું કામ કરી શકતા નથી, એનું કારણ આવું હશે. થઈ શકે નહીં કાંઈ જ. તામસ બહુ રહે, શરીરમાં સત્વગુણ જતો રહ્યો, સારી વસ્તુ જતી રહી. એક જેમ ટાયર હોય અને જબરદસ્ત હોય એરોપ્લેનનું, પણ હવા જતી રહે એટલે નહીં ઉઠાવે, હવે ગાડી નહીં ઉઠાવે. એમ વીર્ય જતું રહે એટલે માણસ કંઈ નહીં કરી શકે. એવી રીતે ધાતુમાં એક ધાતુ છે, જેમ લોહી છે, હાડ ક્યાં છે, એમ ધાતુ છે, એમ વીર્ય નામનો એક ધાતુ એમાંથી ઉત્પન્ન થાય છે. એ બળી ગયા પછી એ વીર્ય બળી જવું જોઈએ ને પછી ફેર પાછો બીજા દેહમાં જાય છે. કામના કેમ ઉત્પન્ન થાય છે? તો ભગવાન કહે તો સૂક્ષ્મ દેહમાં રહેશે. હવે સૂક્ષ્મ દેહ બળી જાય છે, સ્થૂળ દેહ બળી જાય છે, ત્યારે સૂક્ષ્મ રહ્યું. એ
એ સૂક્ષ્મ દેહ થકી સ્ત્રીનો સંગ કરે છે, એમાંથી પણ પ્રજા થયેલી છે, એ બરવાળામાં છે ભૂતિયા પ્રજા. અત્યારે ઘણી સ્ત્રીઓ રાડો પાડે છે અને ખાટલા પર બેહે, એને મળે, એનો અંગસંગ કરવાની કોશિશ કરે, બૈરાડો રાડ પાડે. આ તો બહુ જાણીતા પ્રસંગ છે, બહુ જ. એક ભરૂચમાં આપણા મંદિર પાસે કુટુંબ હતું, તે રોજે રાત્રે એને આવે, ખાટલા પર બેસે અને બાઈનો અંગસંગ કરે. ત્યારે એ ભગવાન સ્વામિનારાયણે ગોપાળાનંદ સ્વામી જેમ જેમ પૂછતા ગયા વીર્યંગે, એમ ભગવાન કહેતા ગયા. નરનારાયણ ઋષિ એ દ્રઢ બ્રહ્મચર્યવતવાળા છે. ત્યાં એ વસ્તુ જ નથી. જે વાસનાને કારણે, શ્રીના વાસનાને કારણે પછી એનાથી બધી વાસના ઊભી થાય છે. એ ત્યાં તપ કરવા જાય. અત્યારે આ ભૂત્યોની પામે ક્યાંથી? કે એ સ્ત્રીથી પ્રજા, પ્રજાથી વસ્તુમાં પામે છે. મોકલવો પડે બદ્રિકાશ્રમમાં. ત્યાં જાઓ, ત્યાં ભજન જ કરે બધા જ. ત્યાં બીજું જમવાનું ખાવાનું નથી. શું કહે છે? બદ્રિકાશ્રમમાં એવા વૃક્ષો છે બદ્રીના, બોરડીના, એક 5 10 એનું બોર ખાય, બીજું કાંઈ નહીં, ભજન કર્યા કરે. શ્રીજી મહારાજના સંપ્રદાયનો વિરોધી એક માણસ હતો, એ પ્રેતોનીને પામ્યો. એને સાળીંગપુરમાં લઈ ગયા. એને પૂછે, તને આ ગોપાળાનંદ સ્વામી શું કહે છે? મને તપ કરવાનું કહે છે. તો કે આ પાતળિયા કૂવામાં નીચે જા 1 મહિના સુધી, અને એક ગદાનું વજન દેવા તને આવે છે, ગજાનું વજન દેવામાં. નીચે જા તળીએ, પણ મૂળ આ વાત ત્યાં ત્યાં છે. ભગવાન સ્વામિનારાયણ શુક સ્વામી આવ્યા. ભગવાનને કહ્યું કે શ્રી કૃષ્ણજીએ બ્રહ્મચર્ય તો પાળ્યું, એ વૃંદાવનમાં પાળ્યું. ભાઈ દ્વારકામાં જ્યારે ગયા ત્યારે 16,000 સ્ત્રીઓ લાવ્યા છે, અને એક સ્ત્રીને 10 પુત્રીઓને એક પુત્ર. એ કેટલા થયા? આપણે આ એકમાં વેંડારતા થાકી જઈએ છે ને, એ કેટલું થયું? તો એ શું તો પછી એ બ્રહ્મચર્ય ક્યાં રહ્યું? ત્યારે ભગવાન સ્વામિનારાયણ એ પણ સમજાવે, જે આ કોઈ આને સમજી શકે જ નહીં, અને પૂછી તો વાત જ ક્યાં છે પૂછવાની. ત્યારે એ દ્વારિકાની વાત આમ છે. કોણ? શુક સ્વામી કહે છે. એ બધા કેવા છે કે શરીરને જડ કરી નાખ્યું છે, આત્માને ભગવાનમાં ચોંટાડેલો છે. એ પૂછ્યા ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, એ શુક મુનિ, શ્રી કૃષ્ણજી સાંખ્ય મતને અનુસર્યા હતા. હવે સાંખ્ય મત એટલે આમ આ ખોટું છે અને ભગવાન સ્વામિનારાયણ સાચા છે, એ મતને અનુસર્યા હતા. જેમ ઉત્તમ રાજા, એને 2 દીકરા હતા, સંપત્તિ હતી, પણ આમાં કંઈ છે નહીં, ખોટું છે, એ માનીને ભગવાન પસંદતા. અત્યારે આ સંસારમાં હજારો માણસ ભજન કેમ કરે? આમાં કંઈ છે નહીં, એને ખબર છે બધી જ, નહીં ત્યાં ન કરે. કાંઈ છે નહીં, છેવટે નથી કાંઈ જ, એમ માનીને ભગવાનનું ભજન કરે છે, નહીતર આ ન થાય. ત્યારે ભગવાન સાંખ્ય મતને અનુસર્યા હતા. ભગવાને ઉત્સવ ક્યાં ક્યાં કર્યા? બધા રાજાઓને ત્યાં જ કર્યા છે, મોટા મોટા માણસોને ત્યાં કર્યા છે. એને કેમ કરાવ્યા? તો કે આ સાંખ્યને સમજે છે, આ ખોટું છે છેવટે, એ સમજે જ છે કંઈક. સાંખ એટલે આ ખોટું છે, એ આંખ છે, એ બીજી આંખ છે. ખોટું જાણવું અને રહેવું. સંતોયાને લગતા ઘણા લખાણો કર્યા કે જેમ કોઈ વેપાર કરે અને મુનમ રાખે,
શેઠ તો જાય કે ન જાય, મને ચલાવે મુનમ બધું છે, પણ મુનમ સમજે છે કે આપણું કાંઈ છે નહીં, જે આ 25 રૂપિયા રોજ ના આપે એટલા જ આપણા છે. અને દુકાન ખતરામાં જાય કંઈ, શેઠ રડે, અરે 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 શું દશા બેઠી પૂંડી. પેલો મહેતાજી સમજાવે કે હવે રાખો શેઠ, જે થવાનું તે થયું કહે છે. આ ખોટું છે અને ભગવાન સાચા છે, એ સાંખ્ય મત છે. એ મતને ભગવાન શ્રી કૃષ્ણજી અનુસર્યા હતા. આને ખોટું માનતા હતા અને કરતા હતા. જે કંઈક ને કંઈક કરે છે આને ખોટું સમજે જ છે, અને એને ખોટું સમજાવતા સાંખ્ય શાસ્ત્ર ભગવાને ઢગલાબંધી લખ્યો. સામે દો દિન કે મિજમાના, દો દિન કે મિજમાના, અહીં રહેવાનું 2 દિવસ એ લોકોના હિસાબ પ્રમાણે, બ્રહ્માની આયુષ પ્રમાણે 2 દિવસે ન થાય, ત્યાં હો ઉલ્લી જાય. ત્યારે એક એ સાંખ્ય અને યોગ એ 2 મત છે. એ ભગવાન સ્વામિનારાયણે હજારો રાજાઓને સાંખ્ય સમજાયો અને પોતાનું સ્વરૂપ સમજાયું. આ જશે તારું કામ લાગીશ. અત્યારે આ સાંખ્ય ન સમજે, આમાં ચોચો રે બધે, અને જ્યારે મરવાનો થાય પર ભૂપી ગોળાનો, જો ક્યાં જાય, બીજું છે નહીં હવે કાંઈ. શ્રી કૃષ્ણજી બ્રહ્મચારી છે, એની ખાતરી માટે ગોપીઓને એક વિષય કહ્યો કે તમે જાઓ, દુર્વાસા આવ્યા છે, સામે કાંઠે જાઓ. તો કે યમુનાજી ચાલ્યા જાય છે ને, જઈએ સી રીતે? તો કે એમ કહેજો શ્રી કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી, એટલે એ કશાયમાં એનો જીવ ન હોય તો માગ દો, એટલે માગ દીધેલો છે. પણ શ્રી કૃષ્ણની ક્રિયા જાણી શકતા નથી. પછી દુર્વાસાને ખવડાવ્યું, 100 ગોપીઓ જમ્યા. પછી કે કેમ કરીને જઈએ, યમુનાજી ચાલુ થઈ ગયા છે. તો કે આવ્યા હતા કેમ કરીને, ત્યારે એ શ્રી કૃષ્ણની વાત સમજતા હતા. એટલે એણે કહ્યું કે યમુનાજીને એમ કહેજો કે દુર્વાસા ઋષિ સદાને માટે ઉપવાસી હોય તો માગ દે. હવે આ બધું ખાધું, એણે ઉલાળીને નાખ્યો હોનું. ત્યારે 5 હશે એકમાં, 100 5 5 15 20 મણ ખાધું. હવે ગયું ક્યાં, થયું શું? અને ઉપવાસી. હવે આ છે બંધ બે કોઈને. ત્યારે ગોપીઓએ કહ્યું કે યમુના મૈયા, દુર્વાસા ઋષિ સદાને માટે ઉપવાસી હોય તો માગ દે. એટલે તરત જ મોડું થયું અને ગઈ. પણ દુર્વાસા ઋષિ શું કર્યું અને શ્રી કૃષ્ણે શું કર્યું એ જાણી શકી નહીં. એ બધી ક્રિયા હોય છે. ત્યારે ગોપાળાનંદ સ્વામી વડોદરામાં બિરાજતા હતા. એક બ્રાહ્મણ હતા, કોઈ હરિભક્ત. એને છોકરો પરણાવવા જવાનો, તે ગાડા મળે નહીં. સ્વામીને વાત કરી, કંઈ વાંધો નહીં, તો સવારમાં આવજે અહીંયા, તૈયાર બધું કરીને. હારું. તે ગોપાળાનંદ સ્વામીએ કયા યોગથી ગાડા ઉત્પન્ન કર્યા? પણ એ આ લાઈનમાં છે તો એ ભગવાનને કહ્યું, ભગવાને આ કર્યું, એ જાણ લઈને. તો કે મારે જવું છે વાસદની સામે કાંઠે, અહીંયા નદી આવે છે વાસદ. એ નદી આવે છે તો મારે સામે જવું શી રીતે? તો કે તું ત્યાં જા, એ મહીસાગરને કહેજે, અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીશ એટલે માગ આપશે. ત્યાં ગયેલા છે ને સામે પડે પાછો આવેલો છે. પણ આ કોઈ જાણી શકે નહીં કેમ જગ્યા થઈ. વરુણદેવે કેમ એ માન્ય કર્યું? એ વરુણદેવ કોણ છે? સ્વામિનારાયણ કોણ છે? એ વરુણદેવને ખબર છે. એ માગ દીધો. એ ભગવાન સ્વામિનારાયણે આખો જે વીર્ય વિશે
અને આ કેમ બને એના બધા કારણો એટલા બધા પૂછ્યા છે એ ગોપાળાનંદ સ્વામી પૂરું જાણે છે. ભગવાન સ્વામિનારાયણ એ પોતે શું એણે કર્યું, આ તેજસ્વી માણસો કેમ એના થકી ઉત્પન્ન થયા. ભગવાન સ્વામિનારાયણનો જન્મ થયો, દેહ મૂક્યા ત્યાં સુધીમાં એના શરીરમાંથી વીર્ય નીકળેલું નથી. એ બધા એનું જે કારણ છે તે સદી મહારાજ છે. ત્યારે સદી મહારાજને જે ટાટ તાપ ભૂખ તરસ એ કંઈ વ્યાપતું નહીં એનું કારણ એ બ્રહ્મચર્ય છે. શરીરમાંથી વીર્ય નીકળતું નથી. ત્યારે ભગવાન સ્વામિનારાયણ જ્યારે રામાનંદ સ્વામીને મળે એના શરીરમાં પરસેવો આવતો નથી. અને આપણા શરીરમાં એ બંધો તૂટી ગયેલો છે. એટલે ઉનાળો તો હાંફે બધા, હા 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 રેપ જેપ થઈ ગયો, વાડ વગરનું છે એટલે હા 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 એટલે આ પરસેવો બળ્યો, બહુ લુગડું બદલી નાખું, પલ્લી ગયો આખો. તે પલ્લી જ જાય તો મહેસાની કાંઈ એટલે શિયાળો આવે ત્યારે આ ટોપો પડાવેલ, આ કાને ચડાવેલ, હાથે ચડાવેલ, પગે ચડાવેલ, તો એક વખત દા થઈ ગઈ છે. અહીં કશું છે નહીં ભાઈ. ત્યારે રામાનંદ સ્વામીએ શરીરમાંને પરસેવો વળાવવા માટે આવેલા પાટા બાંધ્યા કે છે. એ વૈદની રીત જાણતા હતા, પણ એક છાંટો પરસેવો ન આવ્યો, એ બહાર નીકળતો નથી. ત્યારે ભગવાન સ્વામિનારાયણ આ સંપ્રદાયમાં અને આ બ્રહ્માંડમાં એના જેવું કોઈ થયું નથી અને થવાનું પણ નથી. એ કઠણ કામ છે, એ કઠણ એટલે એને તોડવું મુશ્કેલ. ત્યારે વીર્ય વિશે ભગવાને વાત કરી, કામ વિશે કરી, એની પ્રવૃત્તિ વિશે કરી. ત્યારે જળ ક્ષેત્ર હોય એમાં પણ આનું તો ધ્યાન બહુ રાખવું પડે. એક એરોપ્લેન હાંકવા જાય એનું પણ આમાં ધ્યાન બહુ રાખવું પડે, એ શરીર તપાસવું પડે. જો વીર્ય ખલાસ કર્યું હોય તો એ ડોલું આવ્યું નથી ને એ ગયું નથી નીચે, સડોડોડોડો આ પદે ને. અને આપણે આ સાયકલનું બે પગું ઠોઠું ભટકાય તો હાલ સાલ ભટકાતું. કોઈના શરીરમાં કંઈ છે નહીં, પેલી વસ્તુ નથી, એ છે એમાં કિંમતી. અને શું એ ગોઠવણી કરી વીરીના બિંદુમાંથી માણા ઘડાય એટલી શક્તિ ધરાવે છે. હવે એ શક્તિને વેડફી નાખી અને ખલાસ કરી, અને વીર્ય નીકળે તો એ નીકળ્યા પછી એનું પરિણામ પણ કાંઈ નથી, વસ્તુ કાંઈ નથી. ત્યારે એ સૃષ્ટિની ક્રિયા આવી અને વીર્ય જેણે રોક્યું એ તો ગમે તે શ્રેષ્ઠ કામ કરી શકશે. એને ક્રોધનું પ્રમાણ ઓછું, અને શરીરનો જેટલા રોગો છે શરીરમાં એનું કારણ આવું હશે. તમે શરીરમાંથી વીર્યનો નાશ કરીને પછી કથા સાંભળવા જાઓ, વ્રત કરો, એ કે થવાનું નથી. પછી ઊંચું મોઢું નહીં થાય, પેલું જતું રહ્યું. ટાયરમાંથી જેમ હવા જતી રહી ત્યાં ત્યાં ગાડી ઊભી છે, હવે જશે નહીં આગળ. ત્યારે ભગવાન સ્વામિનારાયણને પ્રતાપે, સ્વામિનારાયણ ભગવાનના જ્ઞાનને પ્રતાપે, એમના ભજનને પ્રતાપે લાખો નરનારી બ્રહ્મચર્ય વ્રતને પાળ્યું અને રોક્યો બહુ. એને એના જીવબા બન્યા, એના લાડુબા બન્યા, એને હજારો સ્ત્રીઓ બની, હજારો રાજાઓ બન્યા અને ભગત બન્યા, જે સાધુ બન્યા, જે બ્રહ્મચારી બન્યા, એ બધાનું કારણ ભગવાન સ્વામિનારાયણ. એને શક્તિશાળી માણસો તૈયાર કર્યા, પણ આ હોય તો. અને પેલી જળ શક્તિ છે એને નાખવી જ બહુ પડે, કારણ કે મૂળ શક્તિ જતી રહી. ભગવાન સ્વામિનારાયણે એ ઘણી વાત કરી. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, જે
નિર્વાસનિક થયાનું કારણ તે આવી વાત સાંભળવી તે છે કે વૈરાગ્ય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે વૈરાગ્ય તો એકલો ટકી શકે નહીં, અંતે જતો નાશ થઈ જાય છે. અને જ્યારે આત્મનિષ્ઠા હોય અને ભગવાનની મૂર્તિનું યથાર્થ જ્ઞાન હોય, પછી એમ વિચારે જે હું તો આત્મા છું, સચ્ચિદાનંદ રૂપ છું, અને પિંડ બ્રહ્માંડ તો માયિક છે ને નાશવંત છે, માટે હું ક્યાં ને એ પિંડ બ્રહ્માંડ ક્યાં. અને મારા ઈષ્ટ દેવ જે પુરુષોત્તમ ભગવાન તે તો અનંત કોટી બ્રહ્માંડના આધાર જે અક્ષર તે થકી પણ પર છે. તે ભગવાનનો મારે દ્રઢ આશરો થયો છે. એવા વિચારમાંથી જે વૈરાગ્ય ઉદય થાય તે વૈરાગ્ય જ્ઞાને યુક્ત કહેવાય ને એ વૈરાગ્યનો કોઈ કાળે નાશ થાય નહીં. જેમ અગ્નિ બળતો હોય તેને માથે જળ પડે તો ઓલાઈ જાય, અને વડવા નળ અગ્નિ સમુદ્રને વિશે છે તે જળનો ઓલાવ્યો ઓલાતો નથી. તેમ જે જ્ઞાને યુક્ત વૈરાગ્ય છે તે તો વડવા નળ અગ્નિ તથા વીજળીનો અગ્નિ તેવો છે, તે કોઈ કાળે ઓલાય નહીં. અને તે વિના બીજા વૈરાગ્યનો તો વિશ્વાસ આવે નહીં. અને અમારો જે વૈરાગ્ય તે તો જેવો વીજળીનો અગ્નિ તથા વડવા નળ અગ્નિ તે સરખો છે. તે અમારા સ્વભાવને તો જે અતિશય અમારે ભેળા રહ્યા છે તે જાણે છે, અને જે છેટે રહે છે તેને અમારો સ્વભાવ જાણવામાં આવતો નથી. અને આ મુકુંદ બ્રહ્મચારી છે તે ભોળા જેવા જણાય છે, તો પણ અમારા સ્વભાવને યથાર્થ જાણે છે. જે મારા તો આકાશ જેવા નિર્લેપ છે, અને એમને કોઈ પોતાનું પણ નથી અને પારકું પણ નથી. અને એવી રીતે જો અમારા સ્વભાવને જાણે છે તો જેવા ઈશ્વરમાં ગુણ હોય તેવા ગુણ બ્રહ્મચારીમાં વર્તે છે. અને અંતર્યામી સૌમાં રહ્યા છે તે ભાઈ ભાઈને મનમાં એમ સમજાવે છે જે બ્રહ્મચારીમાં કોઈ વાતની ખોટ નથી. તે એવા રૂડા ગુણ આવ્યાનું કારણ એ છે જે મોટા પુરુષને વિશે
જે નિર્દોષ બુદ્ધિ રાખે છે તે પોતે સર્વદોષ થકી રહિત થાય છે, અને જે મોટા પુરુષને વિશે દોષ પરઠે છે તે દોષના પરઠનારાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, અને કામાદિક જે શત્રુ તે સર્વે તેના હૈયામાં આવીને નિવાસ કરે છે. પછી એ સત્પુરુષને વિશે દોષ બુદ્ધિનો પરઠનારો જે પુરુષ તેના હૃદયમાં ભૂંડા ભૂંડા ગાંઠ પણ પીડા કરે છે, અને એ સત્સંગ કરે છે તોય પણ દુખીઓ મટે નહીં, અને જે બુદ્ધિમાન છે તે તો અમારે સમીપે રહીને અમારી સર્વે પ્રકૃતિને જાણે છે. જે જેટલા સંસારમાં મોહ ઉપજાવવાના પદાર્થ ધન, સ્ત્રી, અલંકારાદિક તથા ખાનપાનાદિક છે તે કોઈમાં મહારાજને હેત નથી, અને મહારાજ તો સર્વ થકે ઉદાસી છે, અને કોઈકને દયા કરીને પાસે બેસવા દે છે કે જ્ઞાન વાર્તા કરે છે તે તો કેવળ તેના જીવના કલ્યાણને અર્થે દયા કરીને કરે છે. અને જે મૂર્ખ હોય તે તો પાસે રહે તોય પણ મારા સ્વભાવને એમ ન જાણે, અને છેટે રહે તે પણ એમ ન જાણે, અને આ વાત સમજાય પણ તેને જેને આત્મનિષ્ઠા હોય અંતે આત્માને વિશે પરમેશ્વરની મૂર્તિને ધારીને તેની ભક્તિ કરતો હોય, અને પોતે બ્રહ્મરૂપ થઈ ગયો હોય તોય પણ ભગવાનની ઉપાસનાનો ત્યાગ કરે નહીં. માટે આત્મનિષ્ઠા અને ભગવાનની મૂર્તિનો મહિમા સમજ્યા થકી કોઈ પદાર્થને વિશે વાસના રહેતી નથી, અને વાસના ટાળ્યા પછી જેવું પોતાના દેહનું પ્રારબ્ધ હોય તેવા સુખ દુઃખને ભોગવે ખરો, પણ ઇન્દ્રિયોની તીક્ષ્ણતા મટી જાય છે, અને મનોમય ચક્રની જે ધારા તે તો ઇન્દ્રિયો છે તે જ્યારે બ્રહ્મ અને તેથી પર જે પરબ્રહ્મ તેનું સાક્ષાત દર્શન થાય છે ત્યારે બુઠીઓ થઈ જાય છે. પછી જેમ કોઈ પુરુષે લીંબુ સોચા હોય ને દાંત અતિશય અંબાઈ ગયા હોય ને પછી તેને ચણા ચાવવા પડે ત્યારે તેથી કોઈ રીતે ચવાય નહીં, અને અતિશય ભૂખ્યો થયો હોય તો તે ચણાને ગળી જાય પણ ચવાય નહીં,
તેમ જેણે આત્માનો ને ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો છે, તેને કોઈ લોકના વિશે સુખ ને વિશે આનંદ થાય નહીં. અને દેહનું પ્રારબ્ધ હોય ત્યાં સુધી ખાનપાનાદિક સર્વે ભોગ ભોગવે ખરો. પણ જેમ દાંત અંબાઈ ગયા હોય ને ચણા આખા ગળી જાય એમ ભોગવે. અને વાસના ટળવી એ પણ કામ અતિશય ભારે છે. વાસના તો સમાધિનિષ્ઠ થાય તો પણ રહી જાય છે. અને સમાધિ થયા કેડે તો બ્રહ્મના સ્વરૂપમાંથી દેહમાં કોઈ રીતે અવાતું નથી. અને જો અવાય છે તો તેના 3 હેતુ છે. તેમાં એક તો જો કંઈ સંસારના સુખની વાસના હોય તો સમાધિમાંથી પાછો દેહમાં આવે. અને કાં તો અતિ સમર્થ હોય તે સમાધિમાં જાય ને પોતાની ઈચ્છાએ પાછો દેહમાં આવે. અને કાં તો કોઈક પોતા થકી અતિ સમર્થ હોય તે પાછો સમાધિમાંથી દેહમાં લાવે. એ 3 પ્રકારે સમાધિમાંથી પાછો દેહમાં આવે છે. અને જ્યારે સમાધિ થાય છે અને તેમાં બ્રહ્મનું દર્શન થાય છે ત્યારે કોટી કોટી સૂર્ય સરખો બ્રહ્મનો પ્રકાશ દેખીને જો થોડી સમજણ હોય તો પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનની જે મૂર્તિ છે તેને વિશે ન્યૂનપણું સમજે અને બ્રહ્મમાં અધિકપણું માની લે. એટલે ઉપાસનાનો ભંગ થયો. માટે પ્રત્યક્ષ મૂર્તિને વિશે અતિ દ્રઢ નિશ્ચય થયો જોઈએ. તો સર્વે કામ સરે. અને અમે પણ એમ દ્રઢ નિશ્ચય કર્યો છે જે કોઈ અમને સાચો થઈને મન અર્પે અને લેશ માત્ર અંતરાય રાખે નહીં તો તેમાં અમે કોઈ વાતની કસર રહેવા દઈએ નહીં. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જેણે મન દીધું હોય તેના કેવા લક્ષણ હોય અને મન ન દીધું હોય તેના કેવા લક્ષણ હોય. પછી શ્રીજી મહારાજ બોલ્યા જેણે મન અર્પણ કર્યું હોય તેને જો પરમેશ્વરની વાત થતી હોય તથા પરમેશ્વરના દર્શન થતા હોય અને તે સમયે જો પોતે ન હોય તો તેની અતિશય પોતાના હૈયામાં દાજ દુઃખ થાય. અને જ્યારે ભગવાનની વાત સાંભળે તથા ભગવાનના દર્શન કરે તેને વિશે અધિક પ્રીતિ થતી જાય
પણ તેમાંથી મન પાછું અઠે નહીં. અને પરમેશ્વર જ્યારે કોઈકને પરદેશ મૂક્યાની આજ્ઞા કરતા હોય ત્યારે જેણે મન અર્પ્યું હોય તેના મનમાં એમ થાય છે જો મને આજ્ઞા કરે તો બુરાનપુર તથા કાશી જ્યાં મૂકે ત્યાં રાજી થકો જાઉં. એવી રીતે પરમેશ્વરના ગમતામાં રહીને જે રાજી રહેતો હોય તે તો 1000 ગાવ ગયો હોય તોય અમારે પાસે છે. અને જેણે એવી રીતે મન ન અર્પ્યું હોય અને તે અતિશય અમારે સમીપે રહેતો હોય તોય લાખો ગાવ છેટે છે. અને જેણે અમને મન ન અર્પ્યું હોય તેને તો ઉપદેશ કરતા પણ બીક લાગે. શું જાણીએ સવળું સમજશે કે અવળું સમજશે. એવી રીતે મન અર્પ્યું હોય ને ના અર્પ્યું હોય તેના લક્ષણ છે. ભગવાન સ્વામિનારાયણે એક ઘણી વાત કરી પણ એમાં એક મહત્વની વાત આવે છે. એ નિત્યાનંદ સ્વામી પૂછે છે એ જે વાસના છે વાસના એટલે ચારે બાજુ આ જીવ ચોટ્યો છે એનું કારણ શું છે. આવી વાત સાંભળવી તે છે કે વૈરાગ છે એનું કારણ શું છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમને સમજાવે છે કે વૈરાગ છે તે પણ નાશ પામી જાય છે, એ ટકતો નથી. રાગ તમે છોડો એ તો તરત જ ચાલુ થઈ જાય, પણ ધ્યાન ન રાખો. ભગવાન સ્વામિનારાયણ હવે પોતાના સ્વરૂપની વાત કરે છે. આ થશે કે ન થકી એ મારા થકી જ છે. નરનારાયણ ભગવાન તો બદ્રિકાશ્રમમાં છે પણ અત્યારે આ મૂર્તિમાન છે. હવે એમના સ્વરૂપની વાત સમજાવશે. ત્યારે એ શું સમજાવશે? એને બધાને એ સમજાવશે કે તમારે બધામાંથી છૂટું પડવાનું છે, આમાંથી છૂટું પડવાનું, દેહમાંથી, વ્યવહારમાંથી છૂટું પડ, પછી તમે આત્મા ક્યાં જોઈન્ટ કરશો, શું કરશો? એ ભગવાન બધામાંથી છૂટા પડવાનું આત્મજ્ઞાન આપશે. એ એટલા બધા છૂટા પાડ્યા કે આ બ્રહ્માંડમાં એ બને એવું નથી, એટલા છૂટા પાડ્યા. વીછી ચડે તો એને જોવાનું નહીં, દેહને નહીં જોવાનું, એટલા છૂટા એને પાડ્યા. પછી એમણે શું કર્યું? પોતાના સ્વરૂપની મૂર્તિનું જ્ઞાન બધાને આપ્યું. એટલે એ મેળ ના પડે પાછો. એ કોણ આપે? ત્યારે ભગવાન સ્વામિનારાયણે પોતાની મૂર્તિનું જ્ઞાન આપ્યું કે મારી મૂર્તિના યોગથી બધા યોગ સારા થશે, ઇન્દ્રિયો સારી થશે, અંતકણ સારું થશે, આંખ સારી થશે, કાન સારું થશે. એને જ્ઞાન આપ્યું. અત્યારે જેમ આપણે શરીર ચોખ્ખું કરવું હોય તો પાણીની જરૂર પડે ને પડે, અને પાણી નહીં તો ચોખ્ખું થવું છે નથી. તમારી જીભ પણ પવિત્ર બનશે. એ યથાર્થ જ્ઞાન આપ્યું. જેવું ભગવાનનું સ્વરૂપ છે એટલું જ્ઞાન આપ્યું ભગવાન સ્વામિનારાયણે. ત્યારે એમનું ધ્યાન કર્યું, ભજન કર્યું, સ્મરણ કર્યું, ચિંતન કર્યું, એમના ઉત્સવ કર્યા. એ કરવાનું કારણ ભગવાન બતાવે તો જ, નહીતર એ થઈ શકે નહીં ક્યાંય. ત્યારે ગણિયાની માથાકૂટ થઈ છે. એ બલરાજાને કહ્યું ને કોઈ કે ચડાવ્યા ને કે તમારા ઘરમાં 4 દીકરીઓ રહે જુવાન, અને આ જુવાનિયા રહે ઘરમાં, તમારી ટીકા બહુ થાય છે. એ સજી મારને મારવા પણ આવેલા છે.
ત્યારે ભગવાને ભગવાનનું સ્વરૂપ પ્રગટ કર્યું, એના ઉત્તમ રાજા ભગત થયેલા છે. નહીં તો આ બની શકે નહીં. એને એટલું બધું જ્ઞાન આપ્યું છે પોતાની મૂર્તિનું. ભગવાન સ્વામિનારાયણે પોતે, હું તમારી સંભાળ રાખીશ, તમને ધામમાં લઈ જઈશ, તમને ભૂત પ્રેત નહીં થવા દઉં, જાત જાતનું જ્ઞાન કહ્યું છે. આનાથી તમે સર્વ શુભ યોગને પામશો. તમારે જે જે ઈચ્છા છે પૂર્ણ કરી, ધામમાં આવશે ધામમાં લઈ જઈશ. એટલી બધી એમને પોતે પોતાના સ્વરૂપની વાત સમજાવી. ત્યારે ભગવાન સ્વામિનારાયણનું જે સ્વરૂપ છે એનું ધ્યાન કર્યું. એના લખાણો હજારો પ્રકારના થયા. જોયા ના કરે તો આ જીવ ચોટે જ ક્યાં? અહીં ઉખેડે ત્યારે ચોટવાનું સામે હોય નહીં તો જાય ક્યાં ત્યાં? અત્યારે તમે બાજરાના રોટલો કોઈ ખાતો હોય અને એને કંઈ નહીં ખાવાનો તો શું ખાય તારે? પણ હમણે માલપોળો મૂકે તો પેલો મૂકી દે. એમ હા અમે એ બતાવશે. નહીતર આ કરે શું? ક્યાં જાય? શું કરે? ત્યારે ભગવાન સ્વામિનારાયણે આત્મજ્ઞાન બહુ જ આપ્યું. આત્માનું જ્ઞાન આપ્યું. દુનિયામાં દેહનું જ્ઞાન આપે. તમે આ લાતાન, તમે આમ, તમે પેણાન, તમે તો બહુ જબરાન, તમે આમ, પછી થાય રાખોડો. આ ખોટા માણસો બહુ જ. ભગવાને સત્ય વાત કહી બધી, એ આત્માની વાત કહી કે કરી. અને આ બ્રહ્માંડ છે એ માઇક છે, એટલે એ રહેવાનું નથી કાંઈ. હજુ તો આખા બ્રહ્માંડનો નાશ થશે અને નાશવંત છે. આ જેટલું તમે આંખથી જુઓ છો એ બધું નાશ વહેલું મોડું થવાનું છે. તમે લાખો માણસો હરતા ફરતા જુઓ પણ એક ખલાસ થઈ જવાના છે. અને જે કંઈ આ બ્રહ્માંડ જુઓ છો એ પણ કાળે કરીને સમય આવતા એનો નાશ થઈ જાય. બધાનું માપ લખેલું હોય. જેમ કીડી હોય તેટલા દિવસ જ જીવે, એ કંઈ હોવાર જીવતે છે? હવે તો તને ડળમટાપ દંઠે ઠેકાણે. આપણે છે હોવાની અંદર ઠેકાણે કોઈ રે એમ છે નહીં. જે તમે જોવો છો સૂર્ય, ચંદ્ર, બ્રહ્માંડ, એ પણ કાળે કરીને ખલાસ. એ ક્યાં સુધી જાય? 14 લોક સુધી ખલાસ કરી નાખે. એ કેવી રીતે કરે એનું બધું વર્ણન કરેલું છે કે આવી રીતે કરે એટલે ખલાસ કંઈ રહે નહીં. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એક થઈ જાય. હવે આમાં શું ખોળવું? હવે આપણે આમાં આપણી ગોલકી હાથમાં આવે અને બાપો, મા, કાકો આમાં હાથમાં આવે? ક્યાંય એક કરી દે એટલે કાંઈ હાથમાં ના આવે. અને આ પિંડ અને બ્રહ્માંડ એમાં બીજું કંઈ છે નહીં. કાંઈ કોઈએ મેળવ્યું નથી ને આ બ્રહ્માંડમાં. બધાએ ખાલી ગયા લુકા લાવા. અને મારા ઈષ્ટદેવ, ઈષ્ટ એટલે મને વાલામાં વાલા મારા દેવ ભગવાન સ્વામિનારાયણ એ પુરુષોત્તમ ભગવાન છે. જેટલા જેટલા પુરુષો બ્રહ્માંડમાં થયા એનાથી ઉત્તમ ભગવાન પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ. આ બીજું આપણને સમજણ ના પડે કાંઈ નહીં, પણ આ બ્રહ્માંડમાં સ્વામિનારાયણ જેવું કોઈ થયું છે? એના જેવું કોઈનું મુખારબિંદ છે? એના જેટલું કોઈનું વર્ણન છે? કોઈનું કંઈ પણ છે એમાં આવેલું. ત્યારે એ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે તે તો અનંત કોટી બ્રહ્માંડોના આધાર. હવે કેટલી મોટી શક્તિ થઈ! અનંત કોટી બ્રહ્માંડો છે એનો આધાર ભગવાન સ્વામિનારાયણ એ જ્ઞાન કરશે. ત્યારે આ બ્રહ્માંડ બધું મૂકી, અનંત બ્રહ્માંડો મૂકી અને પુરુષોત્તમને બસશે. પ્રેમાનંદ સ્વામી કે સિદ્ધને ભટકો છો મત પંથ મારેલો. ત્યાં તો થાશો ખુવા બધાએ મેલેલું છે. ત્યાં આ જેમ આંકડા રમે છે એ કે આણે 1000 ભર્યા ને 30,000 આવ્યા, પણ 1 લાખે નવરા થઈ ગયા. લાખ માણે એ કોઈ જાણો છો? ભગવાન સ્વામિનારાયણ છે અનંત કોટી બ્રહ્માંડના આધાર, જે આપણી બુદ્ધિમાં બેહે નહીં. એ તો એ સમજાવશે. એને શરીરને સાંટે ભજ્યા, એને તન મન ધન આપીને ભજ્યા, સંસારને ધાગો કીધો. એ કેમ કીધો? આની મોટપ જાણી એટલે. બધું મૂકીને આને ભજાય, કારણ કે આ મૂકવાનું છે વહેલા હારે. આ બધાએ ઘર મૂક્યા, બહાર મૂક્યા, વ્યવહાર મૂક્યો, શાહતર
આની મોટપનો પાર નહીં, આની મોટપનો જ પાર નહીં. અનંત કોટી બ્રહ્માંડના આધાર. હવે એ સ્વામિનારાયણ ભગવાનનું જ્ઞાન કેટલું આ જીવને બંધ બેહે. આ હોમ જઈ લો. અને અક્ષર એટલે જે ભગવાન ભજનારા છે એ આને ભજે છે, એને કારણે એના આત્મામાં ગયા. પણ તો આ તો છૂટા. અત્યારે અનંત કોટી મુક્તો છે, અક્ષરધામમાં રહે છે, પણ ભજેલા આને. અત્યારે અનંત કોટી મુક્તોએ ભગવાન ભજ્યા, પૃથ્વી પર ભજ્યા, કરોડો માસે ભજ્યા, પણ એ ભજનારો જે ભજે છે એ આકાર એના આત્મામાં ગયો. આ આકાર જુદો, એ આખાય કોઈનામાં ન જાય. અત્યારે સમુદ્ર પી પીને બળિયા થાય બધાય, પણ કોઈના પેટમાં આખો સમુદ્ર જાય તો મરી જ જાય ને. હોય તરત જ ઊંટ પેળ પીવે, કીડી પીવે, માણા પીવે, એનું ગજા પ્રમાણે પીવે સમુદ્રનું પાણી. પણ એ આખો સમુદ્ર જો કોઈના પેટમાં જાય તો એનું પેટ ફાટી જાય ને ત્યાં ત્યાં. એમ ભગવાન સ્વામિનારાયણને ભજી ભજીને અક્ષરરૂપ થયા. અક્ષય ન થાય એને અક્ષરરૂપ કહેવાય. પણ આ વસ્તુ જુદી પાછી. આ હતા તો કર્યું ને. એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે અક્ષર તે થકી પર. એટલે ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં રહેશે, ત્યાં મુક્તો રહેશે, એનાથી પર એમનું સ્વરૂપ છે. એ સ્વરૂપને કારણે એ છે. એ સ્વરૂપ આખું તો કોઈ લઈ શકે જ નહીં, એને ભજી ભજીને થાય. અહીંયા ભગવાન સ્વામિનારાયણે મૂર્તિ પધરાવી અને એમનું નામ હરિકૃષ્ણ પાડ્યું. એને લાખો માણસ સંભાળે ત્યાં જાય, પણ મૂળ મૂર્તિને કોઈ લઈ શકે નહીં. તો ધ્યાન શાનું કરવાનું છે? પહેલી રીતે દિવ્ય રૂપે જાય, પણ એ તો એમને બદલે. ત્યારે જે અનંત કોટી મુક્તો છે અક્ષરરૂપ, જે અક્ષરરૂપ એટલે ભગવાન એના આત્મામાં રહે, પણ એનાથી એ જુદા છે એ પોતે સમજાવે છે. એટલે આ સંપ્રદાયમાં બે વસ્તુ ભજાતી નથી, એક જ ભજાય છે. અને બીજીની જે મનાય છે એ ભગવાન એનામાં આવ્યા એનું એ કારણ છે, મૂળ કારણ આ નહીં. એ સમજાવે છે. ત્યારે તે ભગવાનનો મારે દૃઢ આશરો થયો છે. આ ભગવાનનો એનાથી જે બ્રહ્મચર્ય પળાય, સારું નિયમ પળાય, સારા કર્મ થાય, સારું સુખ થાય, એનું કારણ સજી મારા. નહીં તરતા તો કંઈ મેળ જ ન બેહે કોઈનું. ભગવાન સ્વામિનારાયણ જે છે આટલી એની મોટે પણ એ સમજાવે એ પોતે જ રાતને દાડો સમજાવે. આ વચનામૃત છે બધાય 262 છે. એમાં ક્યાંય એ વાત છોટી નથી ગયેલી. એ હું પુરુષોત્તમ છું એ વાત ન છૂટે તો વાતનો કશો અર્થ રહે નહીં. એ આવે જ, એ શબ્દ આવે એટલે જ વાતની કિંમત બહુ છે. એ આશરો થયો છે એને કારણે એ જે વૈરાગ, જ્ઞાન, ભક્તિ ટકી રહેવાનું કાંસજી મહારાજ છે. નહીતર આ લોકો તો જતું જ રે. મેં ઘેરથી આપણા નંદસંતો લખ્યું, ઘેરથી નીકળ્યા વ્યવહાર બધો છોડીને અહીં મોટા મોટા મઠ બાંધ્યા કરી લ્યો. ઘરના કરતા 100 ગણા મોટા. શું આમાં કર્યું એને? કાંઈ જતું જ રહ્યા. તો આ ટકતું છે. બધી વસ્તુ ટકવાનું કારણ ભગવાન સ્વામિનારાયણ છે, એના સ્વરૂપનું જ્ઞાન છે. ત્યારે એ વડવાનળ અગ્નિ સાથે સરખાવ્યું. ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપને એમણે જે કહ્યું છે તેવું સમજવાનું. એ કોઈ દિવસ ઓલાય નહીં વડવાનળ. એમ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપને સમજીને એમાં જોડાણ, તે દિવસે દિવસે વૈરાગ વધતો ગયો, ઘટ્યો નહીં. કેમ ઘટ્યો નહીં? તો કે પુરુષોત્તમ નારાયણ જે છે એ સર્વ સુખનું કારણ અને અનંત કોટી બ્રહ્માંડના પતિ છે. એનો આશરો કર્યો છે. એના હાથ માટે પેલો વૈરાગ કર્યો છે, રાગ મૂક્યો છે. અને જે ભગવાનનો સંબંધ નહીં અને છૂટો વૈરાગ છે એ તો અડે અડે છે, તિરસ્કારને પાત્ર. એમણે પોતાની વાત કહી
પણ એક વાત મહત્વની એમણે એ કહી કે જે આ મુકુંદ બ્રહ્મચારી છે મચ્છાવના, એ નાનપણથી ભગવાન સાથે રહેલા. હવે મુકુંદ બ્રહ્મચારી છે, શ્રીજી મહારાજ એમને છોડી દેવાની કોઈક વખત વાત કરે, પણ આ છોડતા નથી. ભગવાન સ્વામિનારાયણ કોઈક વખત છુપા નીકળી જાય અને આ પાછળ જાય તો ભગવાન ઢેખાડા મારે કે તું પાછો જાય, તો કે આ ઢેખાડાથી પાછો જાય એ બીજો, આમાં કોણ ટકે એવો છે? ઢેખાડા મારે. ત્યારે એમાં જે રૂડા ગુણ આવ્યા, કયા રૂડા ગુણ? જે ભગવાન સ્વામિનારાયણ કે એને આ બ્રહ્માંડમાં ક્યાંય એનું ચિત્ત ને એક ચિત્ત એનું સ્વામિનારાયણ, એ શેને કારણે આવ્યું? ભગવાનના કારણે આવ્યું. અને ભોળા જેવા, ભોળા એટલે જે કંઈ કોક કે એનું માને. ભગવાન સ્વામિનારાયણે કહ્યું, હે મુકુંદ તને મારે માર ખવડાવવો છે. ભાઈ એ તમારે શું કામ છે માર ખવડાવવાનું? કે ખવડાવવો છે. હવે ભગવાને એક રબારીનો નેહડો આવ્યો, ત્યાં પોતે બૈરાના જેવું લુગડું ઓઢ્યું ને કર્યું અને રડવા માંડ્યા કે પેલો બાવો મને લઈ જાય શકે. ભગવાન બાઈ બન્યા. એટલે દોડો દોડો પેલો બાવો મને ચાલી જાય છે. એટલે મુકુંદ બ્રહ્મચારી પાછળ દોડ્યા લાકડીઓ લઈને. ત્યારે ભગવાને ત્યાં ભગવાન પણ દેખાડ્યો અને ટીપી નાખત ત્યાં ત્યાં જતો. એટલા ભોળા હતા. ભોળા એટલે ભોળવાઈ જાય, બીજી એને એવામાં રૂડા ગુણ હતા. એક વખત મુકુંદ બ્રહ્મચારી ધર્મકુળમાં વધારે રહેતા. મહારાજના ભાઈઓ ભાભીઓ આવી ત્યાં જ વધારે રહેતા, એનું ધ્યાન બહુ રાખતા. ત્યારે ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા કે આ મુકુંદ બ્રહ્મચારી મારી સેવામાં રહ્યા છે પણ રહેતા નથી. એ તો ધર્મકુળમાં રહે છે ને ત્યાં રહે છે ને ત્યાંના છોકરા હાંચવે છે ને એવું કરે છે. એટલે મુક્તાનંદ સ્વામી બોલાવ્યા. પણ બોલાવ્યા તે વખતે એક છોકરો આંગળીએ ઝાલેલું, બે ખંભા પર બેહાડેલા, એક ખેલ લઈને આવ્યા. ભગવાન કે જોવો લ્યો, જોવો લ્યો. ત્યાં ઠેઠ આવ્યા અને આ બધું ધર્મકુળના છોકરા આની આમે જોઈને બેહી રહે. લાડવા લઈ આવે, પેંડા લઈ આવે, ગાંઠિયા લઈ આવે, આની આમે આની દેખવા જોઈએ આને. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મુકુંદ બ્રહ્મચારી તમે શ્રીમાની સેવામાં રહ્યા છો, ધ્યાન રાખતા નથી, મારાને કેટલી અગવડતા પડે, ટાઈમસર પધારવાનું હોય ક્યાંક, અને તમે ધર્મકુળને ત્યાં જ રહ્યો છો. અને સાંભળ્યું પછી કે છે આમની સેવા કરનારા તો 100 જણા છે, પણ આ ધર્મકુળની સેવા કોણ કરે? હું તો ત્યાં રહેવાનું છું, અહીં તો આવવાનો જ નથી. કે શું કરું લ્યો. પણ એ જાણતા હતા કે ભગવાનનું કુટુંબ છે, એ તો ભાઈઓ છે. એ તો કહે છે ત્યારે એટલા ભોળા હતા. એક ફેરે ગાડું લઈને જતા હતા, એમાં ગાડું હાંક્યું છે આંકનારે. ત્યારે કે છે બળદિયા મૂતર કરી ગયા છે. એટલે આને કંઈ ખબર નહીં, અરે મૂતર કરી ગયા. તે અધમણ જેટલા લાડવા બળદિયાને ખવડાવી દીધા. એટલા ભોળા હતા. પણ જે એનામાં ગુણ છે, આ બ્રહ્માંડમાં એવું કોઈ થવાનું નથી. ત્યારે એ રૂડા ગુણ શ્યાંથી આવ્યા? એ પુરુષોત્તમનાની સેવામાં રહે છે ત્યાંથી બધા આવ્યા. અને મહારાજની પૂરી પ્રકૃતિ એ જાણે છે. મહારાજ અતિશય નિર્લેપ છે, કશાયમાં એ લોપાયેલા નથી, અંદર ગયેલા નથી ક્યાંય જ. અને એમને કોઈ પારકું નથી ને કોઈ પોતાનું નથી, એ આ જાણે છે. જેટલા ભગવાનના ગુણ હતા એ આમના જાણતા. શ્રીમાના પૂરા ગુણ જાણતા હતા. એનાથી ઘણી કથા લાંબી છે, બહુ જ. ભગવાન સ્વામિનારાયણ એક માતા પિતાનું શ્રાદ્ધ કર્યું અને ભગવાન કહે છે એક પવિત્ર બ્રાહ્મણને જમાડવા જોઈએ.
એટલે મુકુંદ બ્રહ્મચારીને કહ્યું તમે જમો એટલે મારે શ્રાદ્ધ પૂરું થાય. આ કહેશે હવે તમે હાંખણા બેહો. હું ખાઉં અને માતાજીને પહોંચે તમે એ ખરા છો ને કહે. એ રગજગસજી મારે ખાસી કરી, હવે એ રસોઈ કરી, કોઈ જમે નહીં. પછી બધાએ સાધુ આવ્યા કે બ્રહ્મચારી તમે એ ખરા છો ને? ભગવાન કેમ કરવું જોઈએ ને કે ભગવાન ખરા છે ને ઊંધું બતાવે છે. હવે કેટલું એને લોકોને આ ખાધા વગરનું રહે એનું આ ના પાડે. પછી એણે કહ્યું, એના શિષ્ય હતા વૈકુંઠાનંદ બ્રહ્મચારી, એને કહ્યું એ વૈકુંઠિયા બાળ થોડુંક લે. એને તો ના જ પાડી હતી કે આ સૂર્ય આ બાજુ ઉગે છે ને એ આથમણો ઉગે ને આમ આવે તો હું નહીં ફરું કે, બધાને ફરવો જ ફરે કે. ત્યારે બધાએ સમજાય એક કોળિયો લીધો પછી ન ખાધું નહીં કે હવે નહીં. એટલા ભોળા હતા. ગુણ કહેવાય એનામાં જેવા કેટલા ગુણ એમાં તો કે તો પાર વગરના. અને બધાએ જાણે કે મુકુંદ બ્રહ્મચારી જેવું કોઈ નહીં. એની તો ઘણી કથા છે બહુ. એનું નામ ભગવાન દે છે. એ ક્યાંથી ગુણ આવ્યા? ભગવાન સ્વામિનારાયણની ઉપાસનાથી, એમની સેવા કરવાથી, એની ભક્તિ કરવાથી ગુણ આવ્યા. અત્યારે આ સંપ્રદાયમાં બ્રહ્મચારી બધાએ થાય પણ બધાના મુખ્ય ગુરુ મુકુંદ બ્રહ્મચારી. અત્યારે યજ્ઞ થાય તો મુકુંદ બ્રહ્મચારી હોપારી મૂકવી પડે શ્રીજી મહારાજ જોડે. મુકુંદાનંદ બ્રહ્મચારી એને નમઃ નથી રામાયણ જાણતા, નથી ભાગવત જાણતા, પણ બધાનું કારણ જે છે એ આ સ્વામિનારાયણ છે. એ આમાં ચોટ્યા. જગત શબ્દમાંથી ચોટ્યા પછી આમાં જાયતાર છે ને, આ તો સીધા ચોટેલા છે. અત્યારે મુકુંદ બ્રહ્મચારી તમે સંભાળો એટલે શ્રીજીમાને આવવું જ પડે. એની ઘણી કથા લાંબી છે. પણ ભગવાન સ્વામિનારાયણ એક સમજાવે છે કે આ મુકુંદ બ્રહ્મચારી જેવું આ બ્રહ્માંડમાં કોઈ થાય નહીં. એ થવાનું કારણ કોણ છે? કે મારી પાસે જ એ કારણ છે. કોઈ દાડો કશાને અડ્યા જ નહીં. ભગવાન એક વખત કહેલું કે સૌનું કામ સવે કરવું. ત્યારે આને નવા જોડા કુકા આપેલા. એ બેઠા બેઠા બપોરિયામાં ચોપડે એમાં એક મોચી આવ્યો, ભાઈ સાહેબ એટલી મને સેવા આપો, મને આ બધું આવડે હું કરી આલું. કે ભાઈ ના, સ્વામિનારાયણ ના પાડી છે, હાથે જ કરવું પડે. પણ ભાઈ સાહેબ આમાં શું કહે? તે પરાણે જોડા લીધા. એમાં ભગવાન ફરતા ફરતા આવ્યા કે કોના ચોપડા? મુકુંદ ચોપડા બસ. મહારાજ મહારાજ મેં તો ના પાડી છે ને બધાને. કે મહારાજ મોચી મંડ્યો ને મંડ્યો. તો મોચીનો ચેલો શોખ હશે. મારી સેવામાં જ નહીં, તારે જ્યાં જવું હોય ત્યાં જા. ત્યાં સંકલ્પ કરશે કે ભગવાન સ્વામિનારાયણના કામમાં જો મારો દેહ ન આવે તો આ ગળ્યું ચીકણું ખાવું તે હરામ છે, જોડા પહેરે તે હરામ છે. ક્યાં શ્રીજી મારા આમાં ઊભા છે ને કહે છે. પણ એ એવા રૂડા ગુણ આવ્યા. ભગવાન બોલ્યા છે ને વિષયમાં કે આ થાંભલાને પણવાનું મન થાય તો આને થાય. હવે આ બ્રહ્માંડમાં હોય, આ માણસ જો 100 વખત પરણાવવાનો હોય તો 100 વખત પરણે એવો છે. એ બે મેં અહીંયા ડોહા કાળું કરી પડવા જાય છે, ચોકટો બોકટો ચડાય. આ ઘણું બે બીજું એને જોયું જ નથી. આણે જોયા છે ભગવાન પુરુષોત્તમ. ત્યારે એ રૂડા ગુણ આવ્યાનું કારણ ભગવાન સ્વામિનારાયણ છે. આવું થવાનું કારણ ભગવાન સ્વામિનારાયણ છે. ભગવાન સ્વામિનારાયણે વસ્ત્રમાંય નહીં, ક્યાંય અલંકારમાંય નહીં, ધનમાંય નહીં, સ્ત્રીમાં નહીં. તારે બધા છૂટા પડે છે અને પુરુષોત્તમને ભજે છે. ભેગું થયા પછી વળી પાછો છૂટી જાય, છૂટીને હાવ ખલાસ થાય. એ આ બ્રહ્માંડની રીત છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એ સમજાવે છે
અને પોતે તો દયા કરીને જીવના કલ્યાણ કરવા પધાર્યા છે, એટલી જીવને એને વાત કરી છે, એટલું એનું સ્વરૂપ ઓળખાયું છે. ત્યારે આત્મનિષ્ઠા હોય એ આત્મા જે છે એ આત્મા ભગવાન સ્વામિનારાયણમાં ચોંટે, અને એ આત્માની અંદર ભગવાન જ્યારે આવે ત્યારે એ બ્રહ્મરૂપ થઈ ગયું. બ્રહ્મરૂપ એટલે એનો આત્મા બધેથી કાઢી અને ભગવાન સ્વામિનારાયણમાં જોડ્યો. એ આત્માની જોડે ભગવાન સ્વામિનારાયણ આવે તો પણ એ અંદર ભગવાન આવે તોય પણ ઉપાસનાનો ત્યાગ ન કરે, નહીતર તે એ વળી પાછો ત્યાગ થઈ જાય. અંદર આવે તો કે મારામાં ભગવાન છે, હવે ધ્યાન ભજન નહીં કરું. એ ધ્યાન ભજન કર્યું એને કારણે અંદર આવે છે, ત્યારે એને એ છોડે નહીં. મુક્તાનંદ સ્વામી દેહના અંત સુધી એને છોડેલું નહીં. પેલું છોડી દે, એ છોડી દે ત્યારે એ માથાકૂટ ઊભી થઈ વળી પાછા નીકળી જાય, એ જીવ નકામો થઈ જાય. હાવ શરીરમાં છોડી પહેલાં રાખ્યા અને છોડીને જે ગયા ત્યાં ટકાના 13 થઈ ગયા, રીબાઈને બધા ખલાસ થઈ ગયા. એમ ભગવાન સ્વામિનારાયણ આત્મામાં આવે તો ધ્યાન ભજન એ છોડી દેશે. જ્યારે ભગવાન સમજણ પાડે છે કે છોડે જ નહીં. એ તમે અત્યારે આપણે પાણીમાં પડ્યા અને તર્યા ઢપ કરીને, પછી હાથ પગ બંધ કરો એટલે તરત નીચે જતું રહે. એટલે ભગવાનનો સંબંધ થાય, ભગવાન આત્મામાં રહે, દ્રષ્ટિ ઉપર આવે. શેને કારણે? તો કે એ તો ઉપાસનાને કારણે. ઉપાસના કરી, જેમ સ્ત્રી છે તે પુરુષની ઉપાસના કરે છે, એને કેટલો એના પતિને સાચવે છે, એ તારે ઘરમાં રહેવાય છે. એમ ઉપાસના જે છે, ધ્યાન ભજન કથા વાર્તા દર્શન સ્મરણ સેવા મહિમા એ બધા એ ચાલુ રહે તો જ એ ઉપાસના રહે, નહીતર એ જતી રહે. બહુ લોકોને જતી રહેલી છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે એને આત્મનિષ્ઠા, કે આપણે કોઈ કામ નહીં લાગે, એ તો એને ગોટ જ કરવું પડે. આ જ વિષયમાં એ ગોટ જ કરે. અત્યારે ડાક્ટરો હોય છે, મોટું દવાખાનું હોય, એ ઘૂંટે છે કે આમ થાય ને મરી જાય, એ રડે બડે નહીં કોઈ દાડો. લઈ જાઓ, 20 વર્ષનો ડાક્ટર નો રડે. પેલા બોકા નાખે, આની લાઈનમાં ન આવે. ત્યારે આત્મનિષ્ઠા અને ભગવાનની મૂર્તિનો મહિમા સમજા થકી કોઈ પદાર્થની વાસ્તા નથી. એક તો આત્માની રીત થાકી સમજાવી. આમ આનું ગણિત જ બહુ જ કર્યું છે નંદ સંતોએ. એટલે આત્મા આવે ને જાય, આવે તારે કાંઈ નહીં, જાય તારે કાંઈ નહીં, એ સમજાય ભગવાન કરે. ત્યારે અજ્ઞાનીઓ જલાવ કર્યું અને પછી મેલે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કેમ આત્માને છૂટો બુદ્ધિપૂર્વક પાડો એ શીખવાડે, અને ભગવાન સ્વામિનારાયણ પોતાનો મહિમા સમજાવે. મારું દર્શન ક્યાંથી? એક સંતોને ભગવાનના ચરણારવિંદ છાતીમાં લેવાતા અને અડવું હતું, તો ભગવાન આમ અડવા જ પગ ખેંચી લે કે આ ચરણારવિંદની આ બ્રહ્માંડના દેવતાઓએ 50 વર્ષ પ્રાર્થના કરી, ત્યારે આ બ્રહ્માંડ ઉપર આવે છે. એનો મહિમા છે પાર વગરનો. હજુ આ મહિમા એટલો બધો જો થવાનો છે, વધ જ કરવાનો છે, જો બહુ એના ગ્રંથો લખેલા એટલા. ત્યારે એ વાસના તૂટે છે ને કારણે, તો કે આત્માની વાત સમજાવે, ભગવાનની મૂર્તિની વાત સમજાવે, ત્યારે આત્મા છોડી દેશે. ત્યારે ભ્રમરૂપ અને વિભ્રમરૂપ. વિભ્રમ એટલે આ બ્રહ્માંડમાં ફરી વિભ્રમ કહેવાય. ભ્રમરૂપ એટલે બધેથી આત્મા ખેંચો અને પછી પુરુષોત્તમને ભજે, એને કોઈ વાંધો નથી. અને વિભ્રમ હોય અને ભગવાન ભજતો હોય તો ગયા વગનો રહેવાનો નથી. એક પર્વતભાઈનો દીકરો દેહ મૂકી ગયો, એ ઘેર ન ગયા, એની કથા લખવી પડી. અને સીધા ગરડે ગયા, ભગવાન ચડાવે ત્યાં. એ ભ્રમ થયા છે. એ બ્રહ્મ થાય ત્યારે જ
પરબ્રહ્મમાં જવાય, પુરુષોત્તમમાં, અને પુરુષોત્તમમાં જવાય ત્યારે બધી એની ઇન્દ્રિયો બુઠ્ઠી થઈ જાય છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, જેમ લીંબુ સોચ્યા હોય તો દાંતને ખટાઈ ચડી ગઈ, હવે એનાથી શેકેલા ચણાએ કાચાઈ નહીં ખવાય, શેકેલા તરત જ અસર થશે નહીં. એમ પોતાના આત્માની વસ્તુ જાણી ભગવાન સ્વામિનારાયણને જાણ્યા, પછી એનું મન ક્યાંય નહીં જાય. પછી આ સંસારમાં રહે તો આખા ચણા ગળી જાય પણ ચવાશે નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણે એટલી બધી પછી એને એટલો બધો પ્રકાશ દેખાડ્યો છે આ બ્રહ્માંડમાં, સ્વામિનારાયણમાં નહીં. ત્યારે પેલા પ્રકાશને પાછો વધારે માની લે, એ વાળી બીજી એક પછી વાત છે. એટલો પ્રકાશ ફેંકે. શુક મુનિ કાગળ લખતા હતા, દિવેલ થઈ રહ્યું. ભગવાન સ્વામિનારાયણ ફરતા ફરતા પધાર્યા કે શુક મુનિ તમે કેમ લખતા નથી? કે મારા દિવેલ થઈ રહ્યું છે એટલે કશું લખું છે ને આધારે. સારું, બેસો અહીંયા. બેઠા. ભગવાન બિરાજ્યા. જમણા અંગૂઠામાંથી ભગવાને તેજ કાઢ્યું. પછી ભગવાનને કહે છે, આ કેટલું રાખવું, કેટલું થાય છે? તો કે આ મારા ઉલટું મને કંઈ દેખાતું નથી, કાંઈ એટલું થયું છે. ભગવાન ખેંચતા 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 હવે કે હવે બસ રાખો. એ ભગવાને આખી રાત તેજ કાઢ્યું અને શુક સ્વામી લખ્યું. એટલે ભગવાનના શરીરમાંથી તેજ નીકળે ત્યારે તેજને બહુ માની લે, અને ભગવાનને ગૌણ કરે તોય પણ વાંધો છે. એ મૂર્તિમાંથી તેજ નીકળ્યું, સીધું ન નીકળે. ઓહો, શું તેજ! એને ગમતું નથી. એમ ભગવાન એટલું બધું તેજ કર્યું, હજારો સૂર્યો પાછા પડે એની આગળ. એ કાઢે ત્યારે હા હા શું તેજ, શું તેજ! પણ તેજ છે મૂર્તિનું જ, એ બહારનું નથી કોઈનું. ભગવાન સ્વામિનારાયણ કહે છે, હું આ પૃથ્વી પર પ્રગટ થયો છું, તે મારી મૂર્તિ છે, તેને વિશે તમારે ક્યારેય નૂન પણ સમજવાનું નહીં, અને તેજમાં અધિકપણું તમારે માનવાનું નહીં. એ પણ એ બીજી વાત છે. આ દુનિયા તેજને જ માને છે, આ વસ્તુ નથી રહેતી. મોટા ભાગની દુનિયા તેજ, પણ તેજ આવ્યું ક્યાંથી? એ તો મૂર્તિ હોય તો આવે. આ સૂર્યનું તેજ આવ્યું ક્યાંથી? સૂર્ય છે તો આવ્યું. સૂર્ય ન હોય તેજ આવતું છે? એ જતો રથ ખબર નથી પડતી બધાને. ત્યારે ભગવાન સ્વામિનારાયણનો અતિ નિશ્ચય, અતિ દ્રઢ કરવાનો, ખાંડ ખાંડ જ કરવાનો, ખાંડ ખાંડ જ કરવાનો. એક આ સંસાર બધો છૂટી જાય છે તો પણ એને ખાંડ ખાંડ કરે, આ જ ઘરમાં તારે રહેવાનું છે, અહીંથી ખસવાનું નથી, આ તારો હારો, આ તારો ધણી, એ કેમ તારે કરવાનું. આમ ખાંડ ખાંડ કરે તારે 80 વર્ષ પરાણે જાય છે. મેં તો વચમાં વચૂટી જાય, બરાબર ખાંડ્યું નહીં. એમાં નિશ્ચય છે, ક્યારે નીકળી જાય ને એને ખાંડ ખાંડ જ બહુ કરવો પડે. ત્યારે તો બધાય કામ તમારા સરશે. આત્મા ભગવાન સ્વામિનારાયણમાં ચોંટશે તો આત્મા બધા શુભયોગને પામશે. મુક્તાનંદ સ્વામીને કેમ યાદ કરવા પડે, બ્રહ્માનંદ સ્વામીને કેમ યાદ કરવા પડે, ગોપાળાનંદ સ્વામીને કેમ યાદ કરવા પડે? કે એનો આત્મા પુરુષોત્તમમાં ચોંટ્યો છે એટલે. અને એ તો મરી ગયા પછી 12મે દાડે સંભાળે છે કયો? ચોંટેલું જ ઊંધું ને. વળી જો પાછું ભૂત રહીને ધૂળ્યું તો મહા ઉપાધિ ઘરમાં. સ્વામી ઘરમાં 3 અવગત્યા છે. જે તમે ઉપાય કેવો કરી તો પહેલો કરવો તો ને મંદિરમાં લઈ જવો તો ના ને. એટલી માથાકૂટાની બહુ જ છે. ભગવાન કહે છે અમને સાચો થઈને મન આપે. મન એટલે મારામાં રે, અને કોઈ જાતનો અંતરાય રાખે નહીં, તો તેમાં મેં કોઈ જાતની કસર રહેવા દઈ નહીં. અત્યારે જેને તમે જોવો છો એને એનું મન એમાં જ છે, એમાં, અને જે અંતર છે થોડુંક એ વાંધાવાળું છે, હજુ બરાબર નહીં. એ ભગવાન સ્વામિનારાયણે વાત કરી એટલે મુક્તાનંદ સ્વામી આવ્યા કે મહારાજ, જેનું મન તમારામાં હોય તેના લક્ષણ કેવા હોય? તમારામાં જેનું મન છે, જેનો આત્મા તમારામાં જ આંટા માર્યા કરે છે, એના લક્ષણ કેવા હોય? તો ભગવાન એના લક્ષણ કહે છે
જેને મન અર્પણ કર્યું બીજે જવા જ ન દે, આને જ આપેલું છે. આ મન છે હાવ રેઢિયાર છે, રખડ્યા જ કરે જ્યાં હોય ત્યાં. આ મન અર્પણ કર્યું એટલે ક્યાંય જવા નથી દેતા આના સિવાયનું. એ તો આ બધા મન છૂટા છે. મનના મેલા મરી ગયા, રાજ મૂક્યા, હેરાન થયા, દુઃખી થયા. ઘડી કે હું રાજા છું, ઘડી કે ભિખારી છું, ઘડી કે સુખી છું. આ ઘડી વાર બેહવા દે એમ નથી કોઈને. આજ આને પાડી દેવો છે, આજ તમારે ગળા ફાંવો ખાવો છે. મેં કહે છે ને, કાલ તમે મને નહીં દેખો કહે છે. શું ભાઈ તને દેખીને કરવાનો હતો? જે નરી હોળી મુકાય છે એનું કારણ છે એનું મન રખડ રખડ કરે છે, કંઈ હક જ નથી. અને પેલું મન અર્પણ કર્યું છે તમને ક્યાંથી જવા જ ન દે, ક્યાંય જવાનું જ નહીં ક્યાંય, આ આકારમાં જ. એના શું લક્ષણ હોય? ત્યારે શ્રીજી મહારાજ કહે છે, એક તો એનું મન મારામાં હોય, એક તો મારી વાત સાંભળે. અત્યારે જેનું મન ભગવાનમાં નહીં, કથા બેહેલે જતા રહે અને શીરો આવે છે એ હરાહર બધા ભેગા થઈ, એનું મન એમાં નથી. કથા સાંભળવાની રુચિ જેને બહુ જ થઈ તો એનું મન એમાં જ છે. એ શું કહે છે ભગવાન પોતે? અને જેનું મન નહીં એ કથામાં તો મરી જાય તો ન બે. ભગવાન સ્વામિનારાયણની કથા થાય ત્યારે એ ત્યાં જ હોય, અને ભગવાન સ્વામિનારાયણના દર્શન થતા હોય ત્યાં જ હોય. અને તે સમયે ના હોય તો મનમાં એને દાદ દુઃખ થાય કે શું ભગવાનને વાત કીધી હશે. અધિક અધિક એનો સ્નેહ વધતો જાય દર્શનમાં અને કથામાં, બંનેમાં. દર્શનને કારણે કથા છે ને કથાને કારણે દર્શન થાય છે, એ બે ભેગું જ રહે, એ છોટે નહીં. ત્યારે એનું મન પાછું ન પડે આ બેમાંથી. કેટલા ભગત હોય તમે દર્શન કરવા જાઓ છો કે હા બેહતા વંદા જે આવું કહે છે, હું આમાં તમારે આમાંથી હતું છે કાંઈ. કથા સાંભળો ને, હવે તો બહુ સાંભળીને કાન હવે પોત તૂટી ગયા છે, જાય જ નહીં ને. વળી જેનું મન આમાં જ છે ભગવાન સ્વામિનારાયણમાં, એ કોઈને આજ્ઞા કરતા હોય કે તમે બુરાનપુર જાઓ, કાશી જાઓ, એ ભગવાને મોકલેલા છે. તો એ કે ભગવાન જો તમે મને આજ્ઞા કરો તો હું જાઉં, એટલું એને એમાં મન એમાં છે. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં હતા અને બુરાનપુરમાં હરિભક્તોને, રાજાને અવળું ભર્યું, ત્યાંના રાજાને હરિભક્તોને જેલમાં પૂરેલા. ભગવાન સ્વામિનારાયણ કહે છે બુરાનપુર કોણ જશે? હવે 1500 કિલોમીટર આવવાનું ને 1500 કિલોમીટર જવાનું, આમાં કયો કનુભાઈ જાય? ગમે એવો છો ને ભગત થઈને ઘૂઘરા પછાડતો હોય અને બરાબર બાંક બમ બમ કરતો હોય, આ જતું છે કે એનું મન નથી એમાં. એટલે ત્યારે એક મયારામ ભટ્ટના ભાઈ ગોવિંદરામ ભટ્ટ કે છે ભગવાન આપ આજ્ઞા કરો તો હું જાઉં. સારું, ભગવાને સભામાં સત્કાર કર્યો, હાર પહેરાવ્યો, ભાતું આપ્યું, ખર્ચી આપી કે જાઓ સવારમાં પહોરમાં ચાલી નીકળજો. સારું. એ શું સમજે છે? એ બોલ્યું છે કોણ? એની એ કિંમત છે. હવે સવારમાં વહેલા ઉઠીને ગયા ઘેલે, કપડાં મૂક્યા, એમ કે હાર જે ભગવાનનો છે એ છોડોને છાતી પર રહેવા દેવો છે. બીજું બધું મૂકીને સ્નાન કરવા બેઠા અને ઘેલામાં ડબકી ખાલી મારી. ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી ઉઠાવ્યા, તે બુરાનપુરની તાપી નદીમાં કાઢ્યા. એ છે સ્વામિનારાયણ. અને આપણે કેમ હશું? કશું ખાવાનું હાંધો બેહે ને હાજુજી
જ્યાં ગયા હોય તેથી પાછો આવે. પછી એને પૂછ્યું કે આ શું? કે આ તો બુરાનપુર. હવે અહીં લુગડા ગયેલે પાછા 1500 કિલોમીટર નીકળે. શેમાં ગયા? હા, પથરા ભરાણા નહીં હોય, ક્યાં બાખવાને પાડ્યું છે, પણ એ કહેનારા બીજા છે. આ બ્રહ્માંડના અધિપતિ છે, રસ્તો કરી દે બધા જ. નહીં તો મરી જાય ને. આમ હું તો ગેલામાંથી આમ હોરવાળા પથરા તો ભટકાણા છે ને કંઈક. હવે ગેલો આમ જાય, તાપી નદી આમ આવી. હવે ત્યાં જમીનમાં ક્યાં એને બાખું પાડ્યું, કેમનું થયું? ત્યાં નીકળ્યા. પછી તો એની એ ચર્ચા ચાલે કે સ્વામિનારાયણના જે ભગત છે એ ખોટું ભજન કરે છે ને ખોટા ભગવાન છે ને રાજાએ જેલમાં પૂર્યા છે ને રાજા બુદ્ધિ વગરના છે ને શું એમાં ખોટું કરી નાખ્યું ને આવી બધી આખા શહેરમાં ચર્ચા ચાલે. અને ભગવાને કહ્યું તમે જેલમાં જજો અને મારો સંદેશો કહેજો, મારી વાત તમે કહેજો, ધીર રાખજો. એ જે ભગવાને બધું કહેલું એ એમને કહેવું હતું. પણ જેલ પાસે ગયા તો આનું આ નરાજ ભગત અંદર પૂરેલા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે ત્યારે ભગવાને શું કર્યું? એ દિવાલ હારવા જાય, જેલ આખીમાં ફર્યા આમથી આમને. તે હાર હતો તે ભગવાને આપેલો, એ હાર એક હરિભગતને આપે તો ગળામાં બીજો થાય. એ છે સ્વામિનારાયણ. અને આપણે એક ઠૂઠું કોકે પહેરાવ્યો એનું એ જ બીજું થતું છે આને. ત્યારે એ રાજાને ખબર આપી કે સ્વામિનારાયણના એક માણસ આવ્યા છે, આખી જેલમાં ફરી દિવાલો અંદર થઈને દિવાલો પણ એ નડતી નથી. પછી રાજા આવ્યા, રાજાને બધી સમજણ પાડી કે આ તો પુરુષોત્તમ નારાયણ છે, એનો પ્રતાપ તમે જાણતા નથી, તમને ખબર નથી, અજ્ઞાનીઓનું તમે લીધું, તમે રાજા કહેવાઓ, તમારે તપાસ કરવી જોઈએ. પછી રાજા એ બધાને છોડી દીધા. હવે આ તો પોટલું નહીં. હવે એને કીધું આમ કરી જો હવે કેમ થાય? એટલે ગયા તાપી નદીના કિનારે. કિનારે ડબકી મારી એ સીધા ઘેલે. મેં કહું આવ્યું ને આવું બધાને ભગવાને કરી આપ્યું તો આ ગોળા કાઢે આ મોટરનું ઠોબલું રાખવું માટે તો રાખવું જ માટે આ બધું છે. હોન્ડા બોન્ડા બધું આ હોન્ડાના દાવલા. એ ત્યાં ગયા પછી તો બહાર નીકળી કપડાં પહેરી ને ભગવાનને પુષ્કળ દંડવત કર્યા ને પ્રાર્થના કરી કે ભગવાન તમારું શું કર્તવ્ય આવું મોટું? તે હું તો બુરાનપુર જઈ આવ્યો, હરિભગતને બહાર કાઢ્યા અને પાછો અહીં આવ્યો કહે છે. ત્યારે એ બુરાનપુર કોણ જાય? તો કે જેનું મન હોય તે જાય, બીજો તો કોણ જાય? બીજો કયો જાય? ત્યારે રાજી થકો જાઉં. આ બધાએ સ્વામિનારાયણમાં મન હતું એ જેને જેને ભગવાને આજ્ઞા કરી કે તમે ગામડામાં જાઓ, એ ગામડામાં ગયા છે. મન એની પાસે છે, છૂટું પડતું નથી ત્યાં. ત્યારે ભગવાન સ્વામિનારાયણની જે આજ્ઞા છે એ માની. શેને કારણે માની? તો કે એમનું મન એમાં છે, જાય ગમે ત્યાં પણ એનું મન એની પાંચ છે. ભગવાન સ્વામિનારાયણ ત્યાં ભેળા જ છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે આવી રીતે મન અમને અર્પ્યું ના હોય, હવે આમાં ક્યાં પૈસા આપવાના છે? પણ બધી શક્તિનું કારણ મન છે, એ રખડ્યા જ કરે છે હમણાં ચારે બાજુ. બધે દોડે, હાંખડું જ નથી બેહતું ઘડી વાર. દોડ જ રખડ જ કરે, અને ધંધો જ નહીં કાંઈ. અર્જુન જેવા એ કહ્યું ને, એ કૃષ્ણજી આ મારું જે મન છે એ ઘડી વાર ઠરતું નથી, બેહતું નથી. તો કે અભ્યાસ એને કુંતી અભ્યાસ કરતો અને મારામાં તું રાખ. એ તો કરોડો માસે રાખ્યું ચાતો. ત્યારે અને મન, એનું મન મારામાં નથી તો કોઈ વસ્તુ જ મારામાં નથી.
ત્યારે એ પાસે રહેતો હોય તો એ લાખ ગાવ છેટો. હવે કેટલું થયું બોલો, અંત સંબંધ જ નહીં કરે, મન જ નથી એટલે પછી. અને જેનું મન મારામાં નથી એને ઉપદેશ કરતા બીક લાગે. લોકો એ માનવાનો નથી ને, એનું મન મારામાં નથી એટલે બીક લાગે. અને પેલું મન એમાં છે ને ગમે તે કે ને. ભગવાને ઉત્તમ રાજાને જે આજ્ઞા કરી છે એનું મન એમાં ને એમાં જ છે, ગમે તે કે નહીં. એને ત્યારે મન વગર મન આપેલું નથી એવા ભગવાને હજારો જોયા છે, અને મન આપેલું છે એવા બી હજારો જોયેલા છે. એને ઉપદેશ કર્યો છે અને એણે માન્યું છે. ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃતમાં એમણે ઘણી વાતો કરી છે. શ્રેષ્ઠ માણસો કેમ થાય, પોતાના સ્વરૂપને પોતે કેમ સમજાયું, એવી ઘણી વાતો કરી છે. અને એ એમણે ગોપાળાનંદ સ્વામીને, મુક્તાનંદ સ્વામી જેવા બુદ્ધિશાળીઓને સમજાવી છે. મુક્તાનંદ સ્વામીએ મન વિશે પણ લખ્યું છે. મન કુસંગી છે, કોઈ સારો વિચાર જ નહીં. કાં તો ઘેર જાય, ખેતરમાં જાય, હગાન ત્યાં જાય, પેણે જઈ આવે, અમેરિકા જઈ આવે, ફરી આવે, મળી આવે બધાને. મનમાં એ મન એને હાંકણું લેવા દેતો નથી. અને એ મન તમે સ્વામિનારાયણ રાખો ત્યારે એ સપૂત અને મન સત્સંગી થયું. અને આપણે તિલક ચોંટાડ્યું હોય અને જાય ગમે ત્યાં રખડે આખા મલકમાં, એ તો કુસંગીને ત્યાં આટા મારે છે અને તમને સત્સંગી કે. સત્ય સહેજ નહીં, અસતમાં જ આટા મારે છે. એટલું રખડે, એટલું રખડાવે, રડાવે, હસાવે, કલેશ કરાવે. એ ઘડી વાર આકણું રહે નહીં. અને મન છે એ મુક્તાનંદ સ્વામી જેમણે પૂછ્યું છે એમણે જ આખો એક પ્રકરણ લખ્યું છે મનનું. એને લખ્યું છે કે આ ધજા જે છે એ હાંકણી રહે, આમને ફરક આમ મન ફરક ગમે ત્યાં. પછી એને ખોળી કાઢ્યું. બીજું શું એવું તો કે હાથીનો કાન. હવે એ શોધ્યો એને, આની હાથે સરખાયો. હાથી શું કરે? હાથીનો કાન આમાં માલ્યા જ કરે. આ હાંકણું બહેન ને એને ઘડી વાર બહેન એટલું ફરે. એ મન છે એ ભગવાનનું ચિંતન કરે, ભગવાનના આકારનું ચિંતન કરે, સત્સંગ જોવે, સમયા જોવે, ભગવાનનું જ્ઞાન સાંભળેલું કરે, ત્યારે એ મન સત્સંગી થયું છે. નહીતર કુસંગી જાણજો. અને મન કુસંગી એટલે શું કરશે? તમને હેરાન કરશે, ભૂત પ્રેત કરશે. બીજું શું કરવાનું છે? ત્યારે એ મન વિશે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે છે એ પૂછ્યું છે અવલૌકિક. એ તો કોઈને હોય જ નહીં. ગમે તેવું ભજન કરે તો મન નહીં. અત્યારે આપણે જમવાની પંક્તિ થાય અને ધૂન કરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, શીરો છે કે લાપસી છે? સ્વાને તંબુરો લે મોટો. એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ ડોબા પાસે ક્યાંક ગયું હોવું જોઈએ. એ મન નથી એનું. શાથી ખબર પડે કે એ કોઈનું ભગવાનની કથામાં જાય જ નહીં, કોઈ દાડે છે એને સાંભળી જ નથી એટલે મન જાય છે એના આધારે એનું. અને કોઈ દાડો ભગવાન સ્વામિનારાયણના એવા દર્શન નથી કર્યા કે આની સાથે જ આપણે મરવું છે. જાય ત્યાં શું કરે? જાય પ્રભુ જાય પ્રભુ. લા હેડો 1:30 વાગી ગયો, શું મૂર્તિ પા ઉભા છો? તાર ડોબા પાસે બેહો. આ મંદિરમાં આરતી કરવા જાય તો આરતી થઈ એટલી જ વાર છે. ઊભો જ કયો રે, એમાં કાંઈ છે જ નહીં. એનું મન જ પછી જાય ભાગ્યો ગમે ત્યાં સંસારમાં. એ ભગવાન જાણે છે
અને મુક્તાન સ્વામી જાણે છે. એટલે ભાગ્યે જ કોઈકનું મન સત્સંગી હોય, ભગવાનના સ્વરૂપમાં જેનું ઊભું રહે, એનું ચિંતન કરે, એનું મન સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે, એ તો બહુ ઓછા. અને પેલા સત્સંગી બહુ બહારના. એક ધર્મમાં ઉમેદભાઈ કહીને ભગત થઈ ગયા, એ કાયમ કે કંઠી 2 રૂપિયાની અને ચીપિયો 2 રૂપિયાનો, એમ સત્સંગી થવાતું છે કે. ત્યારે જેણે જેણે સ્વામિનારાયણમાં સ્વરૂપમાં મન રહે છે, એ મન રહે છે, એ લાગવ છેટો હોય તો એ પાસે જ છે. એનું મન એના સ્વરૂપમાં છે, એટલે પાસે જ છે. નહીં તો અને પાસે છે અને એનું મન મારામાં નથી તો લાગવ છેટો છે, એને મેળ જ નથી, એનું મન નથી. એટલે ત્યારે એ મન આપણું ભગવાન સ્વામિનારાયણમાં રહે, એ આનો મોટો વિષય છે. જેમ જેમ તમે કથા સાંભળતા રહેશો તો મન હશે તો જ એ સાંભળશો, ને ત્યારે કથામાં નહીં બેસે. અને કોઈને યાદ નહીં રહે, બિલકુલ. કોઈને આ કોઠામાં કથા નથી, કેમ તો કે એનું મન નથી, એટલે ક્યાંથી રહે? એ રહે છે ને આધારે, એનું મન નથી, બેઠો ત્યારે જ નહીં ને. એમ ભગવાન સ્વામિનારાયણ સાંભળવાનું મન થાય ત્યારે જાણી લેવું કે મારું મન હવે સ્વામિનારાયણમાં જાય છે. તો અને હાવ પાસે જ છે. તો અત્યારે ભગવાન સ્વામિનારાયણની અહીંયા મૂર્તિ અત્યારે હરિકૃષ્ણ મહારાજની છે, એના ચરણમાં કોઈનું મન જાય તો ભગવાન ભેળા જ છે ને. હાવ મન ના હોય તો કંઈ ભેળું જ નથી. એટલે મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમાને પૂછ્યું અને છેલ્લો ભગવાને ઉત્તર કર્યો કે આ 2 વસ્તુ તેમાં હોય જ. અને જેણે જેણે મન આપ્યું અને કંઈ અંતરાય રહ્યો નહીં, એને તો ભગવાને ત્યાં સુધી ઉપદેશ કર્યો છે. અને એટલી વાત એની પાસે કરી છે ને એટલું એણે કર્યું છે, પણ મન હતું તે જ, બીજું કોઈ પણ નહીં. ત્યારે આ વચનામૃતમાં ઘણી મોટી વાત હતી. ભગવાન સ્વામિનારાયણે કૃપા કરીને સૌને સમજાવી અને પોતાનું પુરુષોત્તમપણું સમજાવ્યું. અને આ વચનામૃત દ્વારા હજારો માણસ ભગવાન સ્વામિનારાયણને કારણે ગુણવાન બનશે અને ગુણવાન બનતા રહ્યા છે. એનું બધાનું જે કારણ છે એ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. અને પ્રેમાનંદ સ્વામી એ શ્રીમાની કોઈ પણ સભામાં હાજર જ હોય. એ જ્યારે કંઈ ગામણું કરે ત્યારે સભા શરૂ થાય પછી. એટલે પ્રેમાનંદ સ્વામી એ વિશે લખે જ પોતે. માધોજી મેરે તો તુમ હી એક પાવ ધરન કો ઠિકાના. હું હાલી હાલીને તારી પાસે આવીને અટકી જાઉં, જે ઠેકાણું છે મારું. શુભ ગતિ અશુભ ગતિ તુમ હી મેરે તો. જ્યાં તમારે લઈ જાઓ હોય ત્યાં મને લઈ જાઓ. હાથ તિહારે બિકાનો તમારા હાથથી હું વેચાણો છું, જ્યાં તમારે હવે કરવું એ કરો. માધોજી મેરે તો તુમ હી એક પાવ ધરન કો ઠિકાના. તુમ બિના સુખ નાહી. એણે જોયેલું છે આ બ્રહ્માંડ, સુખ્યું નહીં કોઈ. તુમ બિના સુખ નાહી ત્રિભુવન મેં મોહે. આ ત્રિભુવન 3 લોક છે, એમાં તમારા વગર કોઈ સુખને કરનાર નથી. આધા ડહાકે ચડે છે, પાટિયા ભિહાય છે, દંડીઓ સ્વાદ ચાલે છે, એ મટતું નથી. ત્યારે શું કે પરભો ઓ પરવાળા, આ નીચેવાળા ક્યાં ગયા? ત્યારે
અહીં છે ને ગણાય. ક્યાં ગયા તારા મામા બાપા? ક્યાં ગયા બેટા? ઉપરવાળા. તારા નીચેવાળા છે ને તાળીમાળમાં. है तुम बिना सुख नाई त्रिभुवन में मोए बहुत फिरो हूँ बुलाना હું બહુ ફર્યો અનેક જન્મોથી ફરતો પણ બહુ ભૂલેલો છે બહુ જ. પરો આય દ્વાર દિન પ્રેમાનંદ ગુણહીન. અમારામાં ગુણ છે ને, ગુણ બધા તમારામાં છે, ગુણહીન. પરો આય દ્વાર દિન પ્રેમાનંદ ગુણહીન. કિંકર રાવરો જાનો માધોરી મોરે તો તુમઈ એક પાવધરન કો ઠિકાના. આ બધાએ આટલું એટલું ચાલી ચાલી અને પછી શું કે એ ભગવાન તમે લઈ જાઓ, જો એ ઠેકાણું આવી ગયું. જાને જાન ગણાય હા ગાંસે રખડને. હવે જાય ક્યાં? હવે ક્યાં જાય? કે ને એ ભગવાન હવે તમારા વગર કોઈ હાથ જારે એમ નથી. ઘણા જલાય છે ને. હવે તમે કઈ ઠેકાણે પાડો તો જો એ બંધ થઈ ગયો. આગળ બધું જ જે રખડેલો તો હવે અહીંથી આગળ જવાયું નથી ક્યાંય. આ આંકણો બે ત્યારે એમ કે છે કિંકર એટલે કામ કરનારો, રાવરો એટલે હું તમારો ગુલામ છું, દાસનો દાસ, એવો મને જાણો. ત્યારે અહીં મેળ પડે. અત્યારે ગવર્નરની નોકરી કરવી હોય કેટલું માથાકૂટ કરે ત્યાં જાય. અને એક એક તમારો જ છું, આ દેહ તમારું જ છે આમ કયા તારે અહીંયા રહેવાય. અને મૂછોને વળ ચડાવે ત્યાં તે રહેવાતું છે. પાછું જ આવે ત્રીજે દાડે. ત્યારે પ્રેમાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની વાણીને એટલી બધી ગૂંથી છે. એના કીર્તનોમાં એમણે કહ્યું આહા તમારી વાણી કે છે. મોટા ભૂપતિઓ ભેખ લે છે તમારી વાણીમાં ફેરફાર કરવાની તાકાત છે. અહીં ફરે બરે નહીં કોઈ. એક છાંટોય ન ફરે ને કોઈની વાણી મય હોય ત્યારે ફરે ને એમાં કંઈ. હું છોકરાને કઈ કઈને થાક્યો પણ મારો બેટો એટલોય ફરતો નથી. એટલો એમ કે અહીં આંગળીને ઠૂઠું બતાવે આગળ. તું ફર્યોસ કોઈ દાડો, તું એવો ને એવો તો તારો વચ્ચે એવો ને એવો એ ફરતું છે. મારા તો જીભના કૂચા થઈ ગયા પણ મારું બેટું કોઈ મારું માનતું જ નથી. એ છે. અને આ તો ફેરવી જ નાખે એની વાણીથી. કોઈ વસ્તુ સજીમાની જતી નહીં કરી કોઈએ, બધી લખ લખ જ કરી, કે જ કરી. ત્યારે એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 73મું વચનામૃત પૂરું થયું. સહેજાનંદ સ્વામી મહારાજની